એનસીઈઆરટી હવે ગુજરાતીમાં સંપૂર્ણ ભાષાંતર સરળ સમજૂતી અને અંગ્રેજીમાંથી ગુજરાતી શબ્દકોશ સાથે એનસીઈઆરટી ધોરણ 12 ઇતિહાસ ભાગ 1 પ્રકરણ 1 બ્રિક્સ બિટ્સ એન્ડ બોન્સ ધી હડપ્પન સિવિલાઇઝેશન ઈંટો મણકા અને હાડકા હડપ્પન સંસ્કૃતિ થીમ 1 ઈંટો મણકા અને હાડકા હડપ્પન સંસ્કૃતિ હડપ્પન સીલ એટલે કે મોહર જે આકૃતિ 1.1માં જોઈ શકાય છે કદાચ હડપ્પન અથવા સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ કલાકૃતિ છે સ્ટીએટાઇટ નામના પથ્થરથી બનેલી આવી મોહરો પર ઘણીવાર પ્રાણીઓના નિશાન અને હજી સુધી અસ્પષ્ટ લિપિના ચિહ્નો જોવા મળે છે તેમ છતાં આપણે આ પ્રદેશમાં રહેતા લોકોના જીવન વિશે તેઓ જે વસ્તુઓ પાછળ છોડી ગયા છે તેમના ઘરો માટીના વાસણો આભૂષણો ઓજારો અને મોહરો એટલે કે પુરાતત્વીય પુરાવાઓ પરથી ઘણું જાણીએ છીએ ચાલો આપણે હડપ્પન સંસ્કૃતિ વિશે શું જાણીએ છીએ અને કેવી રીતે જાણીએ છીએ તે જોઈએ આપણે પુરાતત્વીય સામગ્રીનું અર્થઘટન કેવી રીતે થાય છે અને કેવી રીતે અર્થઘટન ક્યારેક બદલાય છે તેની પણ તપાસ કરીશું અલબત્ત સંસ્કૃતિના કેટલાક પાસાઓ હજુ પણ અજાણ છે અને કદાચ અજાણ જ રહેશે શબ્દાવલી સ્થળો અને સમય હડપ્પન સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હડપ્પા શબ્દ તે સ્થળ પરથી આવ્યો છે જ્યાં આ સંસ્કૃતિની ઓળખ થઈ હતી આ સંસ્કૃતિનો કુલ સમયગાળો 6000 ઈસવીસન પૂર્વેથી 1300 ઈસવીસન પૂર્વે સુધીનો છે પ્રારંભિક તબક્કો જેને પ્રારંભિક હડપ્પન 6000 ઈસવીસન પૂર્વેથી 2600 ઈસવીસન પૂર્વે કહે છે તે સંસ્કૃતિનો નિર્માણ તબક્કો છે સંસ્કૃતિનો શહેરી તબક્કો જેને પરિપક્વ હડપ્પન 2600 ઈસવીસન પૂર્વેથી 1900 ઈસવીસન પૂર્વે કહે છે તે સૌથી સમૃદ્ધ તબક્કો છે સંસ્કૃતિનું પતન લગભગ 1900 ઈસવીસન પૂર્વેની આસપાસ શરૂ થાય છે આ પતનનો તબક્કો 1900 ઈસવીસન પૂર્વેથી 1300 ઈસવીસન પૂર્વે અંતિમ હડપ્પન તરીકે ઓળખાય છે હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધિત વિશિષ્ટ હડપ્પન માટીકામ ઈંટો શેકેલી અને કાચી મોહરો વજન મણકા તાંબા અને કાંસાની વસ્તુઓ અફઘાનિસ્તાન બલુચિસ્તાન સિંધ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતો તેમજ ભારતના જમ્મુ અને કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા દૂરના વિસ્તારોમાં મળી આવી છે હડપ્પન વસાહતો અત્યાર સુધીમાં ભારતીય ઉપખંડમાં 2000થી વધુ હડપ્પન પુરાતત્વીય સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે મોટાભાગના સ્થળો સિંધુ અને સરસ્વતી નદીના તટપ્રદેશો વચ્ચે આવેલા છે આ વસાહતો પૈકી લગભગ 2/3 સરસ્વતીના તટપ્રદેશમાં છે જે હડપ્પન સંસ્કૃતિ માટે તેના અપાર મહત્વને દર્શાવે છે આમાં 5 મુખ્ય શહેરોની ઓળખ કરવામાં આવી છે આ છે રાખીગઢી મોહેંજો-દડો હડપ્પા ધોળાવીરા અને ગણવેરીવાલા બાકીના સ્થળો પ્રાદેશિક કેન્દ્રો કૃષિ ગામો બંદરો અને ઉત્પાદન કેન્દ્રો જેવી વિવિધ શ્રેણીઓમાં આવે છે ફકરાની સરળ ભાષામાં સમજૂતી આ ફકરો હડપ્પન સંસ્કૃતિના સ્થળો ક્યાં ક્યાં ફેલાયેલા હતા અને તેમાં કયા મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે તેની માહિતી આપે છે શોધાયેલા સ્થળોની સંખ્યા ભારતીય ઉપખંડમાં અત્યાર સુધીમાં 2000થી વધુ હડપ્પન સ્થળો મળી આવ્યા છે સ્થળોનું કેન્દ્રીકરણ આમાંના મોટાભાગના સ્થળો સિંધુ અને સરસ્વતી નદીના વિસ્તારોમાં આવેલા છે રસપ્રદ વાત એ છે કે લગભગ 2/3 એટલે કે આશરે 66% વસાહતો ફક્ત સરસ્વતી નદીના તટપ્રદેશમાં છે જે દર્શાવે છે કે આ નદી હડપ્પન સંસ્કૃતિ માટે ઘણી જ મહત્વની હતી મુખ્ય શહેરો આ બધા સ્થળોમાંથી 5 મોટા અને મહત્વના શહેરોની ઓળખ કરવામાં આવી છે આ શહેરો છે રાખીગઢી મોહેંજો-દડો હડપ્પા ધોળાવીરા અને ગણવેરીવાલા બાકીના હડપ્પન સ્થળો જુદા જુદા પ્રકારના હતા જેમ કે પ્રાદેશિક કેન્દ્રો કૃષિ ગામો
બંદરો અને ઉત્પાદન કેન્દ્રો જેવી વિવિધ શ્રેણીઓમાં આવે છે. શરૂઆત બિગનિંગ્સ. પરિપક્વ હડપ્પન સંસ્કૃતિ પહેલાં આ પ્રદેશમાં અનેક પુરાતત્વીય સંસ્કૃતિઓ અસ્તિત્વમાં હતી. આ સંસ્કૃતિઓ વિશિષ્ટ માટીકામ, ખેતી અને પશુપાલનના પુરાવા તેમજ કેટલીક હસ્તકળાઓ સાથે સંકળાયેલી હતી. વસાહતો સામાન્ય રીતે નાની હતી અને મોટા મકાનો લગભગ નહોતા. તાજેતરના પુરાતત્વીય પુરાવાઓ એ પણ દર્શાવે છે કે હડપ્પન સંસ્કૃતિની ઉત્પત્તિ લગભગ 7000 ઈસવીસન પૂર્વેની શરૂઆતની ખેડૂત સમુદાયોમાંથી થઈ હતી. શહેરી તબક્કો એટલે કે પરિપક્વ હડપ્પન એ પ્રારંભિક હડપ્પન તબક્કા દરમિયાન સંસ્કૃતિના ક્રમિક પરિવર્તન અને આંતરિક વિકાસનું પરિણામ હતું. એટલે કે ધીમે ધીમે ગામડામાંથી નાના શહેરો અને પછી મોટા શહેરો વિકસિત થયા. બે. ગુજરાન ચલાવવાની રીતો. જો તમે નકશા 1 અને 2 જોશો તો તમને ખ્યાલ આવશે કે પરિપક્વ હડપ્પન સંસ્કૃતિ એવા કેટલાક વિસ્તારોમાં વિકસી હતી જ્યાં પ્રારંભિક હડપ્પન સંસ્કૃતિઓ પહેલેથી જ અસ્તિત્વમાં હતી. આ સંસ્કૃતિઓમાં ગુજરાન ચલાવવાની રીતો સહિતના કેટલાક સામાન્ય તત્વો પણ જોવા મળ્યા હતા. હડપ્પન લોકો માછલી સહિત વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણી ઉત્પાદનો ખાતા હતા. પુરાતત્વવિદોએ કાર્બનયુક્ત અનાજ અને બીજના અવશેષો પરથી તેમના આહાર પદ્ધતિઓને ફરીથી બનાવી શક્યા છે. આ અવશેષોનો અભ્યાસ પુરાતત્વ વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, જેઓ પ્રાચીન વનસ્પતિ અવશેષોના નિષ્ણાતો હોય છે. હડપ્પન સ્થળોએથી મળેલા અનાજમાં ઘઉં, જવ, મસૂર, ચણા અને તલનો સમાવેશ થાય છે. બાજરી ગુજરાતના સ્થળોએથી મળી લાવી છે. ચોખાના અવશેષો પ્રમાણમાં ઓછા મળ્યા છે, જે સૂચવે છે કે ચોખા તેમનો મુખ્ય ખોરાક ન હતા. આ ઉપરાંત હડપ્પન સ્થળોએથી પ્રાણીઓના હાડકાં પણ મળ્યા છે. આમાં ગાય, ઘેટાં, બકરી, ભેંસ અને ડુક્કરના હાડકાંનો સમાવેશ થાય છે. પ્રાણીઓના હાડકાંનો અભ્યાસ કરનારા પ્રાણીશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું કે આ બધા પ્રાણીઓને પાળવામાં આવતા હતા. જંગલી પ્રજાતિઓ જેવી કે જંગલી ડુક્કર, હરણ અને ઘડિયાળ મગરના હાડકાં પણ મળ્યા છે. જો કે આપણે જાણતા નથી કે હડપ્પન લોકો આ પ્રાણીઓનો શિકાર પોતે કરતા હતા કે અન્ય શિકારી સમુદાયો પાસેથી માંસ મેળવતા હતા. માછલી અને પક્ષીઓના હાડકાં પણ તેમના આહારનો ભાગ હતા. આ માહિતી દર્શાવે છે કે હડપ્પન લોકો વિવિધ પ્રકારના ખોરાક પર આધાર રાખતા હતા, જેમાં ખેતી, પશુપાલન અને કદાચ શિકાર પણ શામેલ હતો. બે 2.1 કૃષિ તકનીકો એગ્રીકલ્ચરલ ટેકનોલોજીઝ. જો કે અનાજના અવશેષો ખેતીની પ્રચલિતતા દર્શાવે છે, તેમ છતાં વાસ્તવિક કૃષિ પદ્ધતિઓનું પુનઃનિર્માણ કરવું વધુ મુશ્કેલ છે. શું બીજ ખેડેલી જમીન પર વેરવામાં એટલે કે ફેલાવવામાં આવતા હતા? મહોરો અને ટેરાકોટાની મૂર્તિઓ પરના નિરૂપણો દર્શાવે છે કે બળદ જાણીતો હતો અને પુરાતત્વવિદો આના પરથી અનુમાન લગાવે છે કે હળ ચલાવવા માટે બળદોનો ઉપયોગ થતો હતો. તદુપરાંત ચોલિસ્તાન અને બનાવાલી હરિયાણા સ્થળોએથી હળના ટેરાકોટા મોડેલ મળી આવ્યા છે. પુરાતત્વવિદોને કાલીબંગન રાજસ્થાનમાંથી ખેડેલા ખેતરના પુરાવા પણ મળ્યા છે, જે પ્રારંભિક હડપ્પન સ્તરો સાથે સંકળાયેલા છે. જુઓ પૃષ્ઠ 20. આ ખેતરમાં એકબીજાને કાટખૂણે 2 હરોળમાં કુંડા હતા, જે સૂચવે છે કે 2 જુદા જુદા પાક એકસાથે ઉગાડવામાં આવતા હતા. પુરાતત્વવિદોએ લણણી માટે ઉપયોગમાં લેવાતા ઓજારોને ઓળખવાનો પણ પ્રયાસ કર્યો છે. શું હડપ્પન લોકો લાકડાના હાથામાં બેસાડેલી પથ્થરની બ્લેડનો ઉપયોગ કરતા હતા કે ધાતુના ઓજારોનો ઉપયોગ કરતા હતા? મોટાભાગના હડપ્પન સ્થળો અર્ધશુષ્ક જમીનમાં આવેલા છે, જ્યાં ખેતી માટે કદાચ સિંચાઈની જરૂર પડતી હશે. અફઘાનિસ્તાનમાં આવેલા હડપ્પન સ્થળ શોર્ટુઘાઈમાંથી નહેરોના નિશાન મળ્યા છે, પરંતુ પંજાબ કે સિંધમાંથી નથી મળ્યા.
શક્ય છે કે પ્રાચીન નહેરો લાંબા સમય પહેલા કાદવથી ભરાઈ ગઈ હોય. એ પણ શક્ય છે કે કૂવાઓમાંથી કાઢવામાં આવતા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હતો. આ ઉપરાંત ધોળાવીરા ગુજરાતમાં મળી આવેલા જળ સંગ્રહાલયોનો ઉપયોગ ખેતી માટે પાણી સંગ્રહ કરવા માટે થયો હોઈ શકે છે. ફકરાની સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો હડપ્પન લોકો ખેતી કેવી રીતે કરતા હતા અને કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા તે સમજાવે છે. ખેતીની પદ્ધતિઓનું અનુમાન. અનાજના પુરાવા પરથી આપણે જાણીએ છીએ કે હડપ્પન લોકો ખેતી કરતા હતા, પણ તેઓ બરાબર કેવી રીતે ખેતી કરતા હતા તે જાણવું મુશ્કેલ છે. શું બીજ ખેડેલી જમીન પર વેરવામાં એટલે કે ફેલાવવામાં આવતા હતા? મોહરો અને માટીની મૂર્તિઓ પર બળદના ચિત્રો મળ્યા છે, જેના પરથી પુરાતત્વવિદો અનુમાન લગાવે છે કે હડપ્પન લોકો ખેતર ખેડવા માટે બળદોનો ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં, ચોલિસ્તાન અને હરિયાણાના બનાવાલી જેવા સ્થળોએથી માટીના બનેલા હળના નાના મોડલ પણ મળ્યા છે, જે આ વાતને સમર્થન આપે છે. ખેતરના પુરાવા અને પાક. રાજસ્થાનના કાલીબંગનમાંથી પુરાતત્વવિદોને ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે, જે પ્રારંભિક હડપ્પન સ્તરો સાથે સંકળાયેલા છે. આ ખેતરમાં એકબીજાને કાટખૂણે 2 હરોળમાં ખાંચા હતા, જે સૂચવે છે કે હડપ્પન લોકો કદાચ એકસાથે 2 જુદા જુદા પાક ઉગાડતા હતા. લણણીના ઓજારો. પુરાતત્વવિદો એ પણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હડપ્પન લોકો લણણી એટલે કે પાક કાપવા માટે કયા ઓજારો વાપરતા હતા. શું તેઓ લાકડાના હાથામાં પથ્થરની બ્લેડ લગાવેલા ઓજારો વાપરતા હતા કે ધાતુના ઓજારોનો ઉપયોગ કરતા હતા? આ વિશે હજુ સ્પષ્ટતા નથી. સિંચાઈની વ્યવસ્થા. મોટાભાગના હડપ્પન સ્થળો અર્ધશુષ્ક જમીનમાં આવેલા છે, જ્યાં વરસાદ ઓછો પડતો હોય. આવા વિસ્તારોમાં ખેતી માટે પાણીની જરૂર પડતી હશે. અફઘાનિસ્તાનમાં આવેલા હડપ્પન સ્થળ શોર્ટુઘાઈમાંથી નહેરોના નિશાન મળ્યા છે, પરંતુ પંજાબ કે સિંધમાંથી નથી મળ્યા. શક્ય છે કે પ્રાચીન નહેરો લાંબા સમય પહેલા કાદવથી ભરાઈ ગઈ હોય. એ પણ શક્ય છે કે કૂવાઓમાંથી કાઢવામાં આવતા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હતો. આ ઉપરાંત ધોળાવીરા ગુજરાતમાં મળી આવેલા જળ સંગ્રહાલયોનો ઉપયોગ ખેતી માટે પાણી સંગ્રહ કરવા માટે થયો હોઈ શકે છે. કલાકૃતિઓ કેવી રીતે ઓળખાય છે? ખોરાકની પ્રક્રિયા માટે પીસવાના સાધનો તેમજ મિશ્રણ કરવા, ભેળવવા અને રાંધવા માટેના વાસણો જરૂરી હતા. આ વસ્તુઓ પથ્થર, ધાતુ અને ટેરાકોટામાંથી બનેલી હતી. મોહેન્જો-દડોમાં, જે સૌથી જાણીતું હડપ્પન સ્થળ છે, ત્યાં થયેલા ખોદકામના શરૂઆતી અહેવાલોમાંથી આ એક અંશ છે. સેડલ ક્વોન્સ, ઘંટીના પથ્થર, મોટી સંખ્યામાં મળી આવ્યા છે અને એવું લાગે છે કે અનાજ પીસવા માટે આ એકમાત્ર સાધન ઉપયોગમાં હતું. સામાન્ય રીતે તેઓ સખત, ખરબચડા, અગ્નિકૃત ખડક એટલે કે ઇગ્નિયસ રોક અથવા રેતીના પથ્થરમાંથી બરછટ રીતે બનાવવામાં આવતા હતા અને મોટાભાગે સખત ઉપયોગના નિશાન દર્શાવે છે. તેમની નીચેની સપાટી સામાન્ય રીતે બહિર્ગોળ હોવાથી તેમને હલતા અટકાવવા માટે જમીનમાં અથવા કાદવમાં ગોઠવવામાં આવતા હશે. 2 મુખ્ય પ્રકારો મળ્યા છે, જેના પર બીજો નાનો પથ્થર આગળ પાછળ ધકેલવામાં આવતો અથવા ફેરવવામાં આવતો. બીજા પ્રકારમાં બીજા પથ્થરનો ઉપયોગ ખાંડણી તરીકે થતો હતો, જેનાથી નીચેના પથ્થરમાં મોટી ગુફા એટલે કે ખાડો બની જતી હતી. પહેલા પ્રકારની ઘંટીઓ કદાચ ફક્ત અનાજ માટે ઉપયોગમાં લેવાતી હશે. બીજા પ્રકારનો ઉપયોગ કદાચ ફક્ત શાક બનાવવા માટે, જડીબુટ્ટીઓ અને મસાલા ખાંડવા માટે થતો હશે. હકીકતમાં આ બીજા પ્રકારના પથ્થરોને અમારા કારીગરો દ્વારા કરી સ્ટોન્સ એટલે કે શાકવાળા પથ્થરો કહેવામાં આવતા હતા અને અમારા રસોઈયાએ રસોડામાં વાપરવા માટે સંગ્રહાલયમાંથી એક ઉછીનો માંગ્યો હતો. અર્નેસ્ટ મેકે દ્વારા ફર્ધર એક્સક્લેમેશન્સ એટ મોહેન્જો-દડોમાંથી ઉદ્ધૃત છે. ફકરાની સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો આપણને શીખવે છે કે પુરાતત્વવિદો કેવી રીતે ખોદકામમાંથી મળતી જૂની વસ્તુઓ એટલે કે કલાકૃતિઓ પરથી પ્રાચીન લોકોના જીવન વિશે માહિતી મેળવે છે. તે ખાસ કરીને હડપ્પન લોકોના ખોરાક બનાવવાની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખોરાક તૈયાર કરવા માટે હડપ્પન લોકોને અનાજ પીસવાના સાધનો અને ખોરાકને ભેળવવા, મિક્સ કરવા અને રાંધવા માટેના વાસણો જરૂરી હતા. આ વસ્તુઓ પથ્થર, ધાતુ અને માટી એટલે કે ટેરાકોટામાંથી બનેલી હતી. મોહેન્જો-દડોમાં, જે સૌથી જાણીતું હડપ્પન સ્થળ છે, ત્યાં થયેલા ખોદકામના 1937ના એક જૂના અહેવાલમાંથી આ એક અંશ છે. સેડલ ક્વોન્સ, ઘંટીના પથ્થર, મોટી સંખ્યામાં મળી આવ્યા છે
અને એવું લાગે છે કે અનાજ પીસવા માટે આ એકમાત્ર સાધન ઉપયોગમાં હતું. સામાન્ય રીતે તેઓ સખત, ખરબચડા, અગ્નિકૃત ખડક એટલે કે ઇગ્નિયસ રોક અથવા રેતીના પથ્થરમાંથી બરછટ રીતે બનાવવામાં આવતા હતા અને મોટાભાગે સખત ઉપયોગના નિશાન દર્શાવે છે. તેમની નીચેની સપાટી સામાન્ય રીતે બહિર્ગોળ હોવાથી તેમને હલતા અટકાવવા માટે જમીનમાં અથવા કાદવમાં ગોઠવવામાં આવતા હશે. 2 મુખ્ય પ્રકારો મળ્યા છે. અનાજ માટેની ઘંટી. આ પ્રકારમાં એક નાનો પથ્થર મોટા પથ્થર પર આગળ પાછળ સરકતો અથવા ફેરવવામાં આવતો, જેનો મુખ્ય ઉપયોગ અનાજ પીસવા માટે થતો હશે. જડીબુટી કે મસાલા ખાંડવાની ઘંટી. બીજા પ્રકારમાં બીજા પથ્થરનો ઉપયોગ ખાંડણી તરીકે થતો હતો, જેનાથી નીચેના મોટા પથ્થરમાં ખાડો પડી જતો હતો. લેખક સૂચવે છે કે આનો કદાચ જડીબુટ્ટીઓ અને મસાલા ખાંડવા માટે, ખાસ કરીને શાક બનાવવા માટે થતો હશે. રસપ્રદ વાત એ છે કે ખોદકામ કરનારા કારીગરો તેને કરી સ્ટોન્સ એટલે કે શાકવાળા પથ્થરો કહેતા હતા અને રસોઈયાએ રસોડામાં વાપરવા માટે એક પથ્થર સંગ્રહાલયમાંથી ઉછીનો પણ માંગ્યો હતો. આ ઉદાહરણ દર્શાવે છે કે પુરાતત્વવિદો કેવી રીતે મળી આવેલી વસ્તુઓની બનાવટ, ઉપયોગના નિશાન અને તેમના આધુનિક ઉપયોગો સાથે સરખામણી કરીને પ્રાચીન સંસ્કૃતિની દૈનિક પ્રવૃત્તિઓ અને ટેવોને સમજી શકે છે. મોહેંજો-દડો, એક આયોજિત શહેરી કેન્દ્ર. કદાચ હડપ્પન સંસ્કૃતિની સૌથી અનોખી વિશેષતા શહેરી કેન્દ્રોનો વિકાસ હતી. ચાલો આવા જ એક કેન્દ્ર મોહેંજો-દડો પર વધુ નજીકથી નજર કરીએ. જો કે મોહેંજો-દડો સૌથી જાણીતું સ્થળ છે, પણ શોધાયેલું પહેલું સ્થળ હડપ્પા હતું. આ વસાહત 2 ભાગમાં વહેંચાયેલી છે, એક નાનો પણ ઊંચો અને બીજો ઘણો મોટો પણ નીચો. પુરાતત્વવિદો તેમને અનુક્રમે સીટાલ એટલે ઉપલું નગર અને નીચલું નગર એટલે લોઅર ટાઉન તરીકે ઓળખાવે છે. સીટાલની ઊંચાઈ એ હકીકતના આભારી છે કે ઇમારતો કાદવની ઈંટના પ્લેટફોર્મ પર બાંધવામાં આવી હતી. તે દિવાલથી ઘેરાયેલું હતું, જેનો અર્થ એ થયો કે તે નીચલા નગરથી ભૌતિક રીતે અલગ હતું. નીચલું નગર પણ દિવાલથી ઘેરાયેલું હતું. અનેક ઇમારતો પ્લેટફોર્મ પર બાંધવામાં આવી હતી, જે પાયા તરીકે કામ કરતી હતી. એવું ગણવામાં આવ્યું છે કે જો એક મજૂર દરરોજ લગભગ 1 ઘન મીટર માટી ખસેડે તો ફક્ત પાયા ગોઠવવામાં જ 4 મિલિયન વ્યક્તિ દિવસ એટલે કે પર્સન ડેઝનો સમય લાગ્યો હશે. બીજા શબ્દોમાં કહીએ તો ખૂબ મોટા પાયે શ્રમનું સંગઠન કરવામાં આવ્યું હશે. બીજી એક વાત ધ્યાનમાં લો. એકવાર પ્લેટફોર્મ ગોઠવાઈ ગયા પછી શહેરની અંદરની તમામ બાંધકામ પ્રવૃત્તિ પ્લેટફોર્મ પરના નિશ્ચિત વિસ્તાર સુધી મર્યાદિત હતી. તેથી એવું લાગે છે કે વસાહતનું પહેલાં આયોજન કરવામાં આવ્યું હતું અને પછી તે મુજબ અમલ કરવામાં આવ્યો હતો. આયોજનના અન્ય સંકેતોમાં ઈંટોનો સમાવેશ થાય છે, જે સૂર્યમાં સૂકવેલી હોય કે ભઠ્ઠામાં શેકેલી હોય. તે પ્રમાણિત ગુણોત્તરમાં હતી, જ્યાં લંબાઈ અને પહોળાઈ અનુક્રમે ઊંચાઈ કરતાં 4 ગણી અને 2 ગણી હતી. આવી ઈંટોનો ઉપયોગ તમામ હડપ્પન વસાહતોમાં થતો હતો. ફકરાની સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો હડપ્પન સંસ્કૃતિના સૌથી ખાસ પાસા શહેરોનું આયોજન વિશે વાત કરે છે અને ઉદાહરણ તરીકે મોહેંજો-દડો શહેરને લે છે. ભલે મોહેંજો-દડો આજે સૌથી પ્રખ્યાત છે, પણ હડપ્પા પહેલું હડપ્પન સ્થળ હતું જે શોધાયું હતું. મોહેંજો-દડો 2 મુખ્ય ભાગમાં વહેંચાયું હતું. સીટાલ એટલે ઉપલું નગર. આ ભાગ નાનો હતો પણ ઊંચાઈ પર હતો. તે કાદવની ઈંટોના ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું હતું અને તેની આસપાસ દિવાલ હતી, જે તેને નીચલા નગરથી અલગ પાડતી હતી. આ ભાગમાં કદાચ શાસકો કે મહત્વના લોકો રહેતા હશે. નીચલું નગર એટલે લોઅર ટાઉન. આ ભાગ સીટાલ કરતાં ઘણો મોટો હતો, પણ નીચાઈ પર હતો. આ ભાગની આસપાસ પણ દિવાલ હતી. અહીં મોટાભાગના સામાન્ય લોકો રહેતા હશે. શહેરનું અદ્ભુત આયોજન. વિશાળ પાયાનું બાંધકામ. નીચલા નગરમાં પણ ઘણા મકાનો પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યા હતા, જે મકાનોના પાયા તરીકે કામ કરતા હતા. પુરાતત્વવિદોએ ગણતરી કરી છે કે ફક્ત આ પાયા બનાવવામાં જ લાખો મજૂર દિવસોની જરૂર પડી હશે. આનો અર્થ એ થયો કે હડપ્પન લોકો ખૂબ મોટા પાયે મજૂરોને એકઠા કરીને કામ કરાવી શકતા હતા, જે તેમના અદ્ભુત સંગઠન શક્તિ દર્શાવે છે. બીજી એક વાત ધ્યાનમાં લો. એકવાર આ પ્લેટફોર્મ ગોઠવાઈ ગયા પછી શહેરની અંદરની તમામ બાંધકામ પ્રવૃત્તિ પ્લેટફોર્મ પરના નિશ્ચિત વિસ્તાર સુધી મર્યાદિત હતી.
તેથી એવું લાગે છે કે આખું શહેર પહેલાં બરાબર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને પછી તે મુજબ અમલ કરવામાં આવ્યો હતો. આયોજનના અન્ય સંકેતોમાં ઈંટોનો સમાવેશ થાય છે, જે સૂર્યમાં સૂકવેલી હોય કે ભઠ્ઠામાં શેકેલી હોય તે પ્રમાણિત ગુણોત્તરમાં હતી, જ્યાં લંબાઈ અને પહોળાઈ અનુક્રમે ઊંચાઈ કરતાં 4 ગણી અને 2 ગણી હતી. આવી ઈંટોનો ઉપયોગ ફક્ત મોહેંજો-દડોમાં જ નહીં પણ તમામ હડપ્પન વસાહતોમાં થતો હતો. આ દર્શાવે છે કે તેમના બાંધકામમાં એકરૂપતા અને ઉચ્ચ સ્તરનું આયોજન હતું. હડપ્પાની દુર્દશા, ધ પ્લાઇટ ઓફ હડપ્પા. જો કે હડપ્પા પહેલું હડપ્પન સ્થળ હતું જે શોધાયું હતું, તેમ છતાં ઈંટ ચોરનારાઓ દ્વારા તેને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 1875માં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASIના પ્રથમ મહાનિર્દેશક એલેક્ઝાન્ડર કનિંગમ, જેમને ઘણીવાર ભારતીય પુરાતત્વના પિતા કહેવામાં આવે છે, તેમણે નોંધ્યું હતું કે પ્રાચીન સ્થળેથી કાઢવામાં આવેલી ઈંટોની માત્રા લાહોર અને મુલતાન વચ્ચેની રેલવે લાઇનના લગભગ 100 માઇલ સુધી ઈંટો પાથરવા માટે પૂરતી હતી. આમ સ્થળ પરની ઘણી પ્રાચીન રચનાઓને નુકસાન થયું હતું. તેનાથી વિપરીત મોહેંજો-દડો ઘણું સારી રીતે સચવાયેલું હતું. 3.1 ડ્રેન્સ, ગટર વ્યવસ્થા ગોઠવવી, લેઇંગ આઉટ ડ્રેન્સ. હડપ્પન શહેરોની સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક કાળજીપૂર્વક આયોજિત ગટર વ્યવસ્થા હતી. જો તમે નીચલા નગરનો નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે રસ્તાઓ અને શેરીઓ લગભગ ગ્રીડ પેટર્નના, એટલે કે ચોરસ ખાનાવાળી ગોઠવણીમાં નાખવામાં આવ્યા હતા, જે એકબીજાને કાટખૂણે છેડતા હતા. એવું લાગે છે કે પહેલાં ડ્રેન્સવાળી શેરીઓ બનાવવામાં આવી હતી અને પછી તેમની બાજુમાં ઘરો બાંધવામાં આવ્યા હતા. જો ઘરનું ગંદુ પાણી શેરીની ગટરોમાં વહેવડાવવાનું હોય તો દરેક ઘરની ઓછામાં ઓછી એક દિવાલ શેરીને અડીને હોવી જરૂરી હતી. ફકરાની સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો હડપ્પન શહેરોની એક ખૂબ જ અગત્યની અને અનોખી વાત વિશે જણાવે છે, તેમની વ્યવસ્થિત ગટર વ્યવસ્થા. જો તમે મોહેંજો-દડોના નીચલા નગરનો નકશો જોશો તો તમને દેખાશે કે ત્યાંના રસ્તાઓ અને શેરીઓ એક ચોરસ ખાનાવાળી, એટલે કે ગ્રીડ પદ્ધતિમાં બનાવવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે રસ્તાઓ એકબીજાને ચોક્કસ કાટખૂણે, એટલે કે 90 ડિગ્રીના ખૂણે મળતા હતા, જેમ કે આધુનિક શહેરોમાં હોય છે. આ આયોજનમાં એક ખાસ વાત એ હતી કે એવું લાગે છે કે પહેલાં ગટરો અને તેની સાથેની શેરીઓ બનાવવામાં આવી હતી અને પછી તે શેરીઓની બાજુમાં ઘરો બાંધવામાં આવ્યા હતા. આનું કારણ એ હતું કે જો દરેક ઘરનું ગંદુ પાણી, જેમ કે નહાવાનું કે વાસણ ધોવાનું પાણી શેરીમાં બનાવેલી ગટરોમાં સીધું જ જાય, તો દરેક ઘરની ઓછામાં ઓછી એક દિવાલ શેરીને અડીને હોવી જરૂરી હતી. આનાથી ગંદા પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે અને શહેર સ્વચ્છ રહે. ટૂંકમાં હડપ્પન લોકોએ તેમના શહેરોમાં રસ્તાઓ, ગટરો અને ઘરોનું બાંધકામ ખૂબ જ આયોજનપૂર્વક રીતે કર્યું હતું, જેથી સ્વચ્છતા અને પાણીનો યોગ્ય નિકાલ જળવાઈ શકાય. આ તે સમયની સભ્યતા માટે એક અદ્ભુત એન્જિનિયરિંગ કૌશલ્ય હતું. સિટાડેલ્સ. મોટાભાગની હડપ્પન વસાહતોમાં એક નાનો, ઊંચો પશ્ચિમી ભાગ અને એક મોટો નીચો પૂર્વીય ભાગ હોય છે. પરંતુ આમાં વિવિધતાઓ પણ જોવા મળે છે. ધોળાવીરા અને લોથલ, ગુજરાત જેવા સ્થળોએ આખી વસાહતને કિલ્લેબંધીવાળી હતી અને શહેરની અંદરના ભાગો પણ દિવાલોથી અલગ કરાયેલા હતા. લોથલમાં આવેલો સિટાડેલ દિવાલથી ઘેરાયેલો નહોતો, પરંતુ તે ઊંચાઈ પર બાંધવામાં આવ્યો હતો. આ પણ એક પ્રકારની સુરક્ષા પૂરી પાડતું હતું અને તેને નીચલા નગરથી અલગ પાડતું હતું. આ માહિતી દર્શાવે છે કે હડપ્પન શહેરોના આયોજનમાં એક સામાન્ય પેટર્ન હોવા છતાં પ્રાદેશિક જરૂરિયાતો કે ડિઝાઇનના આધારે તેમાં કેટલીક ભિન્નતાઓ પણ હતી. 3.2 ઘરેલું સ્થાપત્ય, ડોમેસ્ટિક આર્કિટેક્ચર. મોહેંજો-દડોનું નીચલું નગર, એટલે કે લોઅર ટાઉન, રહેણાંક ઇમારતોના ઉદાહરણો પૂરા પાડે છે. ઘણા મકાનો આંગણા કે ચોકની આસપાસ કેન્દ્રિત હતા, જેમાં ચારે બાજુ ઓરડાઓ હતા. આંગણું કદાચ રાંધવા અને વણાટ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, ખાસ કરીને ગરમ અને સૂકા હવામાન દરમિયાન. રસપ્રદ વાત એ પણ છે કે ગોપનીયતા, એટલે કે પ્રાઇવેસી પ્રત્યે સ્પષ્ટ ચિંતા જોવા મળે છે. જમીન સ્તરની દિવાલોમાં કોઈ બારીઓ નહોતી. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર ઘરના આંતરિક ભાગ કે આંગણાનો સીધો દૃશ્ય આપતો નહોતો.
દરેક ઘરમાં પોતાનો ઈંટો પાથરેલો બાથરૂમ હતો, જેમાં દિવાલ મારફતે શેરીની ગટરો સાથે જોડાયેલા ડ્રેન્સ હતા. કેટલાક ઘરોમાં બીજા માળે અથવા છત પર પહોંચવા માટે સીડીઓના અવશેષો મળ્યા છે. ઘણા ઘરોમાં કૂવાઓ હતા, જે ઘણીવાર એવા રૂમમાં હતા જ્યાં બહારથી પણ પહોંચી શકાતું હતું અને કદાચ રાહદારીઓ દ્વારા પણ તેનો ઉપયોગ થતો હશે. વિદ્વાનોએ અંદાજ લગાવ્યો છે કે મોહેંજો-દડોમાં કૂવાઓની કુલ સંખ્યા લગભગ 700 હતી. ફકરાની સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો મોહેંજો-દડોના સામાન્ય લોકોના ઘરો કેવા હતા તેની માહિતી આપે છે. ઘરની રચના. મોહેંજો-દડોના નીચલા નગરમાં મળેલા મોટાભાગના ઘરો આંગણા એટલે કે ચોકની આસપાસ બનેલા હતા. એટલે કે ઘરની વચ્ચે એક ખુલ્લો ચોક હતો અને તેની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. એવું મનાય છે કે આ ચોક ગરમ અને સૂકા હવામાનમાં રસોઈ કરવા અને કાપડ વણવા જેવી દૈનિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. રસપ્રદ વાત એ પણ છે કે ગોપનીયતા પ્રત્યે સ્પષ્ટ ચિંતા જોવા મળે છે. જમીન સ્તરની દિવાલોમાં કોઈ બારીઓ નહોતી. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર ઘરના આંતરિક ભાગ કે આંગણાનો સીધો દૃશ્ય આપતો નહોતો. દરેક ઘરમાં પોતાનો ઈંટો પાથરેલો બાથરૂમ હતો, જેમાં દિવાલ મારફતે શેરીની મુખ્ય ગટરો સાથે જોડાયેલા ડ્રેન્સ હતા. કેટલાક ઘરોમાં બીજા માળે અથવા છત પર પહોંચવા માટે સીડીઓના અવશેષો મળ્યા છે. ઘણા ઘરોમાં પોતાના કૂવાઓ હતા, જે ઘણીવાર એવા રૂમમાં હતા જ્યાં બહારથી આવતા લોકો પણ પાણી ભરી શકે. આના પરથી લાગે છે કે પાણીની સુવિધા જાહેર ઉપયોગ માટે પણ હતી. વિદ્વાનોના અંદાજ મુજબ મોહેંજો-દડો શહેરમાં કુલ લગભગ 700 કૂવાઓ હતા, જે તેમની પાણી વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ દર્શાવે છે. ટૂંકમાં, મોહેંજો-દડોના ઘરો માત્ર રહેવા માટે જ નહીં, પરંતુ ગોપનીયતા, સ્વચ્છતા અને પાણીની સુલભતા જેવી સુવિધાઓને ધ્યાનમાં રાખીને પણ ખૂબ જ સુઆયોજિત રીતે બનાવવામાં આવ્યા હતા. સૌથી પ્રાચીન અને સંપૂર્ણ ગટર વ્યવસ્થા. ડ્રેન્સ ગટર વ્યવસ્થા વિશે મેકે નોંધ્યું. નિઃશંકપણે, આ અત્યાર સુધી શોધાયેલી સૌથી સંપૂર્ણ પ્રાચીન ગટર વ્યવસ્થા છે. દરેક ઘર શેરીની ગટરો સાથે જોડાયેલું હતું. મુખ્ય ગટર ચેનલો મોટર એટલે કે ચૂના કે સિમેન્ટના મિશ્રણમાં બેસાડેલી ઈંટોમાંથી બનેલી હતી અને તેને ઢીલી ઈંટોથી ઢાંકવામાં આવતી હતી, જેને સફાઈ માટે દૂર કરી શકાતી હતી. કેટલાક કિસ્સાઓમાં ઢાંકણ માટે ચૂનાના પથ્થરનો પણ ઉપયોગ થતો હતો. ઘરના ડ્રેન્સ પહેલાં એક ટાંકી, સમ્પ અથવા શૌચકૂપ એટલે કે સેસપિટમાં ખાલી થતા હતા, જેમાં નક્કર કચરો જમા થતો હતો, જ્યારે ગંદુ પાણી શેરીની ગટરોમાં વહી જતું હતું. ખૂબ લાંબી ડ્રેનેજ ચેનલોને નિયમિત અંતરાલે સફાઈ માટે સમ્પ ટાંકીઓ પૂરી પાડવામાં આવતી હતી. પુરાતત્વવિદ્યાનો એક આશ્ચર્ય એ છે કે ગટર ચેનલોની બાજુમાં વારંવાર સામગ્રીના નાના ઢગલા, મોટેભાગે રેતી, મળી આવ્યા છે, જે દર્શાવે છે કે જ્યારે ગટર સાફ કરવામાં આવતી હતી ત્યારે કાટમાળ હંમેશા હટાવવામાં આવતો ન હતો. અર્નેસ્ટ મેકે દ્વારા અર્લી ઇન્ડસ સિવિલાઇઝેશન 1948માંથી. ગટર વ્યવસ્થા ફક્ત મોટા શહેરો પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ નાના વસાહતોમાં પણ મળી આવી હતી. ઉદાહરણ તરીકે, લોથલમાં જ્યાં ઘરો કાચી માટીની ઈંટોના બનેલા હતા, ત્યાં ડ્રેન્સ પકવેલી ઈંટોના બનેલા હતા. ફકરાની સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો હડપ્પન સંસ્કૃતિની ઉત્તમ ગટર વ્યવસ્થા પર પ્રકાશ પાડે છે અને તેને અત્યાર સુધીની સૌથી પ્રાચીન અને સંપૂર્ણ વ્યવસ્થા તરીકે વર્ણવે છે. ગટર વ્યવસ્થાની વિશેષતાઓ. વ્યાપક જોડાણ. મેકે નામના પુરાતત્વવિદે નોંધ્યું છે કે હડપ્પન ગટર વ્યવસ્થા અત્યાર સુધી મળેલી સૌથી સંપૂર્ણ પ્રાચીન સિસ્ટમ છે. દરેક ઘર શેરીમાં બનેલી મુખ્ય ગટરો સાથે જોડાયેલું હતું. બાંધકામ અને જાળવણી. મુખ્ય ગટર ચેનલો મજબૂત બનાવવા માટે ચૂના કે સિમેન્ટ જેવા મોટારમાં બેસાડીને ઈંટોથી બનાવવામાં આવતી હતી અને તેને ઢીલી ઈંટોથી ઢાંકવામાં આવતી હતી, જેથી સફાઈ કરવાની હોય ત્યારે તે ઈંટોને સરળતાથી હટાવી શકાતી હતી. કેટલાક કિસ્સાઓમાં ઢાંકણ માટે ચૂનાના પથ્થરનો પણ ઉપયોગ થતો હતો. ઘરના ડ્રેન્સ પહેલાં ટાંકી એટલે કે જેને સમ્પ અથવા શૌચકૂપ, સેસપિટ કહેવાય છે, એમાં જતું હતું. આ ટાંકીમાં નક્કર કચરો નીચે બેસી જતો અને માત્ર ગંદુ પાણી શેરીની ગટરોમાં વહી જતું હતું. લાંબી ગટર ચેનલોમાં પણ નિયમિત અંતરાલે આવી નાની ટાંકીઓ બનાવવામાં આવતી હતી, જેથી તેમની સફાઈ સરળતાથી થઈ શકે. એક રસપ્રદ પુરાતત્વીય શોધ એ છે કે ઘણીવાર ગટર ચેનલોની બાજુમાં રેતી જેવા કચરાના નાના ઢગલા મળી આવ્યા છે.
આ દર્શાવે છે કે ભલે ગટર વ્યવસ્થા ઉત્તમ હતી, પણ જ્યારે ગટરો સાફ કરવામાં આવતી હતી ત્યારે તેમાંથી નીકળેલો કચરો હંમેશા તરત ત્યાંથી હટાવવામાં આવતો ન હતો. વ્યાપક ઉપયોગ. આવી સુઆયોજિત ગટર વ્યવસ્થા ફક્ત મોહેન્જો-દડો જેવા મોટા શહેરોમાં નહીં, પરંતુ લોથલ જેવી નાની વસાહતોમાં પણ જોવા મળી હતી. લોથલમાં એક રસપ્રદ તફાવત એ હતો કે ત્યાંના ઘરો કાચી માટીની ઈંટોના બનેલા હતા, પરંતુ ડ્રેન્સ પકવેલી ઈંટોના બનાવવામાં આવતા હતા, જે તેમની ટકાઉપણું નિશ્ચિત કરતા હતા. આ બધી બાબતો હડપ્પન સંસ્કૃતિના લોકોની સ્વચ્છતા અને શહેરી આયોજન પ્રત્યેની અદ્ભુત સમજ દર્શાવે છે, જે તેમના સમય કરતાં ઘણી આગળ હતી. 3.3 સિટાડેલ ગઢ. ગઢ પર આપણને એવી ઇમારતોના પુરાવા મળે છે જેનો ઉપયોગ કદાચ વિશિષ્ટ જાહેર હેતુઓ માટે થતો હતો. આમાં વેરહાઉસ એટલે કે ગોદામનો સમાવેશ થાય છે, એક વિશાળ માળખું જેના નીચેના ઈંટના ભાગો હજુ પણ અસ્તિત્વમાં છે, જ્યારે ઉપરના ભાગો, જે સંભવતઃ લાકડાના બનેલા હતા, તે ઘણા સમય પહેલા નાશ પામ્યા છે. અને વિશાળ સ્નાનાગાર એટલે કે ગ્રેટ બાથ. ગ્રેટ બાથ એક મોટો લંબચોરસ ટાંકો હતો, જે ચારે બાજુ એક કોરિડોરથી ઘેરાયેલા આંગણામાં આવેલો હતો. ટાંકામાં ઉત્તર અને દક્ષિણ દિશામાંથી ઉતરવા માટે સીડીઓના 2 માર્ગ હતા. આ ટાંકો ઈંટોને કિનારે ગોઠવીને અને જીપ્સમના મોટારનો ઉપયોગ કરીને પાણીચુસ્ત બનાવવામાં આવ્યો હતો. તેની 3 બાજુઓ પર રૂમ હતા, જેમાંથી એકમાં એક મોટો કૂવો હતો. ટાંકીમાંથી પાણી એક વિશાળ ગટરમાં વહેતું હતું. ઉત્તર દિશામાં એક ગલીની પાર 8 બાથરૂમવાળી એક નાની ઇમારત આવેલી હતી, જેમાં કોરિડોરની દરેક બાજુએ 4 બાથરૂમ હતા, અને દરેક બાથરૂમમાંથી નીકળતી ગટર કોરિડોરની સાથે ચાલતી ગટર સાથે જોડાતા હતા. આ માળખાની અનોખીપણા તેમજ તે જે સંદર્ભમાં મળી આવ્યું હતું, ગઢ, જેમાં કેટલીક વિશિષ્ટ ઇમારતો હતી, તેના કારણે વિદ્વાનોએ સૂચવ્યું છે કે તેનો ઉપયોગ કોઈ ખાસ ધાર્મિક સ્નાન માટે થતો હશે. સરળ ભાષામાં સમજૂતી. આ ફકરો સિટાડેલ એટલે કે જૂના શહેરોના ઊંચા અને કિલ્લેબંધીવાળા વિસ્તાર વિશે વાત કરે છે. અહીં આપણને એવી જૂની ઇમારતોના પુરાવા મળ્યા છે જેનો ઉપયોગ લોકો ખાસ જાહેર કામો માટે કરતા હશે. મુખ્યત્વે 2 વસ્તુઓનો ઉલ્લેખ છે. વેરહાઉસ એટલે કે ગોદામ. આ એક ખૂબ મોટી ઇમારત હતી. તેનો નીચેનો ભાગ ઈંટોનો બનેલો હતો, જે હજુ પણ જોઈ શકાય છે, પણ ઉપરનો ભાગ કદાચ લાકડાનો હતો, જે સમય જતાં નાશ પામ્યો છે. આનો ઉપયોગ સામાન રાખવા માટે થતો હશે. અને વિશાળ સ્નાનાગાર એટલે કે ગ્રેટ બાથ. ગ્રેટ બાથ એક મોટો લંબચોરસ પાણીનો ટાંકો હતો, જે ચોકમાં હતો અને તેની ચારે બાજુ રસ્તો એટલે કે કોરિડોર હતો. ટાંકામાં ઉતરવા માટે ઉત્તર અને દક્ષિણ દિશામાં સીડીઓ હતી. આ ટાંકો ઈંટો અને જીપ્સમનો એક પ્રકારનો પદાર્થનો ઉપયોગ કરીને એવો બનાવવામાં આવ્યો હતો કે તેમાંથી પાણી લીક ન થાય. ટાંકીની આસપાસ રૂમ પણ હતા, જેમાં એક મોટો કૂવો પણ હતો, જ્યાંથી પાણી આવતું હશે. ટાંકીમાંથી વપરાયેલું પાણી એક મોટા ગટરમાં વહેતું હતું. આ ઉપરાંત નજીકમાં જ 8 બાથરૂમવાળી એક નાની ઇમારત પણ મળી છે, જ્યાં દરેક બાથરૂમમાંથી ગટર નીકળીને મુખ્ય ગટરમાં ભળતી હતી. આ બધી ઇમારતો, ખાસ કરીને ગ્રેટ બાથ, જે રીતે બનાવવામાં આવી હતી અને તે ગઢ જેવા મહત્વના સ્થળે મળી છે, તેના પરથી વિદ્વાનો માને છે કે આ સ્નાનાગારનો ઉપયોગ કોઈ સામાન્ય સ્નાન માટે નહીં, પણ કોઈ ખાસ ધાર્મિક વિધિ કે પૂજાપાઠ સંબંધિત સ્નાન માટે થતો હશે. 4.1 દફન વિધિઓ અથવા અંતિમ સંસ્કાર દફન. પુરાતત્વવિદો સામાન્ય રીતે કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં રહેતા લોકો વચ્ચે સામાજિક કે આર્થિક તફાવતો હતા કે નહીં તે શોધવા માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આમાં દફન વિધિઓનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે. તમે કદાચ ઇજિપ્તના વિશાળ પિરામિડથી પરિચિત હશો, જેમાંથી કેટલાક હડપ્પન સભ્યતાના સમકાલીન હતા. આમાંના ઘણા પિરામિડ શાહી દફન વિધિઓ હતા, જ્યાં પુષ્કળ સંપત્તિ દફનાવવામાં આવતી હતી. હડપ્પન સ્થળોએ દફનવિધિઓમાં મૃતદેહોને સામાન્ય રીતે ખાડાઓમાં મૂકવામાં આવતા હતા. ક્યારેક દફનવિધિના ખાડા બનાવવાની રીતમાં તફાવત જોવા મળતો હતો. કેટલાક કિસ્સાઓમાં ખોદવામાં આવેલી જગ્યાઓને ઈંટોથી લાઇન કરવામાં આવતી હતી. શું આ ભિન્નતાઓ સામાજિક તફાવતોનો સંકેત હોઈ શકે છે? અમે નિશ્ચિત નથી. કેટલીક કબરોમાં માટીના વાસણો અને આભૂષણો જોવા મળે છે, જે કદાચ મૃત્યુ પછીના જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ થઈ શકે તેવી માન્યતા દર્શાવે છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેના દફનવિધિમાં ઘરેણાં મળ્યા છે. હકીકતમાં 1980ના દાયકાની મધ્યમાં હડપ્પામાં કબ્રસ્તાનની ખોદકામ દરમિયાન એક પુરુષની ખોપરી પાસે 3 શંખની વીંટી, એક જેસ્પર એટલે એક પ્રકારના અર્ધકિંમતી પથ્થર, નો મણકો અને સેંકડો નાના મણકાઓનો બનેલો એક આભૂષણ મળ્યો હતો. કેટલાક કિસ્સામાં મૃતદેહોને તાંબાના અરીસાઓ સાથે દફનાવવામાં આવ્યા હતા. પરંતુ કુલ મળીને એવું લાગે છે કે હડપ્પાનો મૃતદેહો સાથે કિંમતી વસ્તુઓ દફનાવવામાં માનતા નથી. 4.2
આરામદાયક વસ્તુઓની શોધ, લક્ઝરી વસ્તુઓ શોધવી. સામાજિક તફાવતો ઓળખવા માટેની બીજી રીત કલાકૃતિઓનો અભ્યાસ કરવાની છે, જેને પુરાતત્વવિદો વ્યાપકપણે ઉપયોગી એટલે કે યુટિલિટેરિયન અને આરામદાયક એટલે કે લક્ઝરિયસ એમ 2 શ્રેણીઓનો વર્ગીકૃત કરે છે. પ્રથમ શ્રેણીમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પથ્થર કે માટી જેવા સામાન્ય પદાર્થોમાંથી સહેલાઈથી બનતી હતી. આમાં ઘંટીમાં પથ્થર, માટીના વાસણો, સોય, શરીર સાફ કરવાના રબર એટલે કે ફ્લેશ રબર વગેરેનો સમાવેશ થાય છે, અને તે સામાન્ય રીતે વસાહતોમાં બધે જ વિતરિત થયેલી જોવા મળે છે. પુરાતત્વવિદો એવી વસ્તુઓને આરામદાયક માને છે જો તે દુર્લભ હોય અથવા મોંઘા સ્થાનિક ન હોય તેવા પદાર્થોમાંથી બનેલી હોય અથવા જટિલ તકનીકોથી બનાવેલી હોય. આમ, ફાયાન્સના નાના માટીના વાસણો કદાચ કિંમતી ગણવામાં આવતા હતા કારણ કે તે બનાવવા મુશ્કેલ હતા. જ્યારે આપણને રોજિંદા ઉપયોગની લાગતી વસ્તુઓ જેમ કે ફાયાન્સ જેવા દુર્લભ પદાર્થોમાંથી બનેલા સ્પિન્ડલ વોલ્સ મળે છે, ત્યારે પરિસ્થિતિ વધુ જટિલ બને છે. શું આપણે તેમને ઉપયોગી કે આરામદાયક તરીકે વર્ગીકૃત કરીએ? જો આપણે આવી કલાકૃતિઓના વિતરણનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળે છે કે કિંમતી પદાર્થોમાંથી બનેલી દુર્લભ વસ્તુઓ સામાન્ય રીતે મોહેંજો-દડો અને હડપ્પા જેવી મોટી વસાહતોમાં કેન્દ્રિત થયેલી અને નાની વસાહતોમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ફાયાન્સના લઘુચિત્ર વાસણો કદાચ અત્તરની બોટલો તરીકે ઉપયોગમાં લેવાતા હશે તે મોહેંજો-દડો અને હડપ્પામાં મુખ્યતઃ જોવા મળે છે, અને કાલીબંગાન જેવી નાની વસાહતોમાંથી એક પણ નથી મળ્યા. સોનું પણ દુર્લભ હતું અને વર્તમાનની જેમ કદાચ કિંમતી હતું. હડપ્પન સ્થળોએથી મળેલા તમામ સોનાના ઘરેણાં સંગ્રહિત ભંડારોમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સંગ્રહિત ભંડારો એટલે એવી વસ્તુઓ જે લોકો દ્વારા કાળજીપૂર્વક રાખવામાં આવી હોય, ઘણીવાર માટીના વાસણો જેવા પાત્રોની અંદર. આવા ભંડારો ઘરેણાંના અથવા ધાતુકામ કરનારાઓ દ્વારા ફરીથી ઉપયોગ માટે સાચવી રાખવામાં આવેલી ધાતુની વસ્તુઓના હોઈ શકે છે. જો કોઈ કારણસર મૂળ માલિકો તેમને પાછા ન મેળવી શકે તો તે જ્યાં છોડી દેવાય છે ત્યાં જ રહે છે, જ્યાં સુધી કોઈ પુરાતત્વવિદ તેમને શોધી ન કાઢે. 5.1 ઉત્પાદનના કેન્દ્રો ઓળખવા. કારીગરી ઉત્પાદન સ્થળોની ઓળખ. કારીગરી ઉત્પાદનના કેન્દ્રોને ઓળખવા માટે પુરાતત્વવિદો સામાન્ય રીતે નીચેની વસ્તુઓ શોધે છે: કાચો માલ જેમ કે પથ્થરના ગાંઠ, આખા શંખ, તાંબાની કાચી ધાતુ એટલે કે અયસ્ક, ઓજારો, અધૂરી વસ્તુઓ, નકામી વસ્તુઓ અને કચરો. ખરેખર, કચરો એ કારીગરીના કામનો શ્રેષ્ઠ સૂચક છે. ઉદાહરણ તરીકે, જો શંખ અથવા પથ્થરને વસ્તુઓ બનાવવા માટે કાપવામાં આવે તો આ સામગ્રીના ટુકડા ઉત્પાદનના સ્થળે કચરા તરીકે ફેંકી દેવામાં આવશે. ક્યારેક કચરાના મોટા ટુકડાનો ઉપયોગ નાની વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવતો હતો, પરંતુ નાનામાં નાના કટકા સામાન્ય રીતે કાર્યક્ષેત્રમાં છોડી દેવામાં આવતા હતા. આ નિશાનો સૂચવે છે કે નાના, વિશિષ્ટ કેન્દ્રો ઉપરાંત મોહેંજો-દડો અને હડપ્પા જેવા મોટા શહેરોમાં પણ કારીગરીનું ઉત્પાદન થતું હતું. 6. સામગ્રી મેળવવા માટેની વ્યૂહરચનાઓ. માલસામાન પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ. જેમ સ્પષ્ટ છે, કારીગરી ઉત્પાદન માટે વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ થતો હતો. માટી જેવી કેટલીક સામગ્રી સ્થાનિક રીતે ઉપલબ્ધ હતી, જ્યારે પથ્થર, લાકડું અને ધાતુ જેવી ઘણી સામગ્રી કામ્પના મેદાન એટલે કે અલુવિયલ પ્લેનની બહારથી મેળવવી પડતી હતી. બળદગાડાના ટેરાકોટાના રમકડાના નમૂના સૂચવે છે કે જમીન માર્ગે સામાન અને લોકોને લાવા લઈ જવા માટે આ એક મહત્વપૂર્ણ સાધન હતું. સિંધુ નદી અને તેની ઉપનદીઓ સાથેના નદી માર્ગો એટલે કે રિવરાઇન રૂટ્સ તેમજ દરિયાકાંઠાના માર્ગો એટલે કે કોસ્ટલ રૂટ્સનો પણ કદાચ ઉપયોગ થતો હશે. 6.1 ઉપખંડમાંથી અને બહારથી સામગ્રી. ઉપમહાદ્વીપ અને વિદેશથી સામગ્રી. હડપ્પન લોકો કારીગરી ઉત્પાદન માટે વિવિધ રીતે સામગ્રી મેળવતા હતા. ઉદાહરણ તરીકે, જે શંખ ઉપલબ્ધ હતો તેવા વિસ્તારોમાં તેમણે નાગેશ્વર અને બાલાકોટ જેવી વસાહતો સ્થાપી. આવા અન્ય સ્થળોમાં દૂર અફઘાનિસ્તાનમાં આવેલ શોર્તુઘાઈ હતું, જે લેપિસ લાજુલી, એક વાદળી પથ્થર જે સ્પષ્ટપણે ખૂબ મૂલ્યવાન હતું ના શ્રેષ્ઠ સ્ત્રોત નજીક હતું. લોથલ કાર્નેલિયન ગુજરાતમાં ભરૂચથી, સ્ટેટાઇટ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતથી અને ધાતુ રાજસ્થાનથીના સ્ત્રોતો નજીક હતું. કાચો માલ મેળવવા માટેની બીજી વ્યૂહરચના ખેતરી ક્ષેત્ર રાજસ્થાન તાંબા માટે અને દક્ષિણ ભારત સોના માટે જેવા વિસ્તારોમાં અભિયાનો મોકલવાની હોઈ શકે છે. આ અભિયાનોએ સ્થાનિક સમુદાયો સાથે સંપર્ક સ્થાપિત કર્યો.
આ વિસ્તારોમાં સ્ટેટાઇટના માઇક્રોબીટ જેવા હડપ્પન કલાકૃતિઓના પ્રસંગોપાત મળતા અવશેષો આવા સંપર્કના સંકેતો છે. ખેટડી વિસ્તારમાં પુરાતત્વવિદો જેને ગણેશ્વર જોધપુરા સંસ્કૃતિ કહે છે તેના પુરાવા છે, જેમાં તેની વિશિષ્ટ બિનહડપ્પન માટીકામ અને તાંબાની વસ્તીઓની અસામાન્ય સંપત્તિ જોવા મળે છે. શક્ય છે કે આ પ્રદેશના રહેવાસીઓ હડપ્પન લોકોને તાંબુ પૂરું પાડતા હશે. 6.2 દૂરના દેશો સાથે સંપર્ક, દૂરના પ્રદેશો સાથે સંબંધો. તાજેતરના પુરાતત્વીય શોધો સૂચવે છે કે તાંબુ કદાચ અરબી દ્વીપકલ્પના દક્ષિણ પૂર્વ છેડે આવેલા ઓમાનથી પણ લાવવામાં આવતું હતું. રાસાયણિક વિશ્લેષણોએ દર્શાવ્યું છે કે ઓમાનના તાંબા અને હડપ્પન કલાકૃતિઓ બંનેમાં નિકલના નિશાન છે, જે એક સમાન ઉદ્ભવ સૂચવે છે. સંપર્કના અન્ય નિશાન પણ છે. એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર, કાળા માટીના જાડા સ્તરથી ઢંકાયેલ એક મોટો હડપ્પન ઘડો ઓમાનના સ્થળોએથી મળ્યો છે. આવા જાડા આવરણ પ્રવાહીને બહાર નીકળતા અટકાવે છે. આ પાત્રોમાં શું લઈ જવામાં આવતું હતું તે આપણે જાણતા નથી, પરંતુ શક્ય છે કે હડપ્પન લોકો આ પાત્રોની સામગ્રી ઓમાનના તાંબા સાથે બદલતા હશે. ત્રીજી સહસ્ત્રાબ્દી BCEના મેસોપોટેમિયન ગ્રંથો મગન નામના પ્રદેશમાંથી આવતા તાંબાનો ઉલ્લેખ કરે છે. કદાચ તે ઓમાનનું જ એક નામ હશે. અને રસપ્રદ વાત એ છે કે મેસોપોટેમિયન સ્થળોએથી મળેલા તાંબામાં પણ નિકલના નિશાન છે. લાંબા અંતરના સંપર્કો સૂચવતા અન્ય પુરાતત્વીય શોધોમાં હડપ્પન મહોર, વજન, પાસા અને મણકાનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં એ નોંધવું યોગ્ય છે કે મેસોપોટેમિયન ગ્રંથો દિલ્મુન, સંભવતઃ બહેરીન ટાપુ, મગન અને મેલુહા નામના પ્રદેશો સાથેના સંપર્કનો ઉલ્લેખ કરે છે. તેઓ મેલુહામાંથી મળતા ઉત્પાદનોનો ઉલ્લેખ કરે છે. કાર્નેલિયન, લેપિઝલાઝુલી, તાંબુ, સોનું અને વિવિધ પ્રકારના લાકડા. મેસોપોટેમિયન દંતકથા મેલુહા વિશે કહે છે કે તમારું પક્ષી હાજા પક્ષી હોય, તેનો અવાજ રાજવી મહેલમાં સંભળાય. કેટલાક પુરાતત્વવિદો માને છે કે હાજા પક્ષી મોર હતું. શું તેને તેના અવાજ પરથી આ નામ મળ્યું હતું? સંભવ છે કે ઓમાન, બહેરીન અથવા મેસોપોટેમિયા સાથેનો સંપર્ક સમુદ્ર માર્ગે થતો હતો. મેસોપોટેમિયન ગ્રંથો મેલુહાને દરિયાખેડુઓની ભૂમિ તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત આપણને મહોર પર જહાજો અને બોટના ચિત્રો પણ જોવા મળે છે. 7. મહોર લિપિ વજન, સીલ્સ સ્ક્રિપ્ટ વેઇટ્સ. 7.1 મહોર અને સીલિંગ. સીલ્સ અને સીલિંગ. મહોર અને સીલિંગનો ઉપયોગ દૂરના સ્થળોએ સંદેશાવ્યવહારને સરળ બનાવવા માટે થતો હતો. કલ્પના કરો કે એક સ્થળેથી બીજા સ્થળે માલસામાન ભરેલો એક થેલો મોકલવામાં આવી રહ્યો છે. તેના મોંને દોરડાથી બાંધવામાં આવતું અને ગાંઠ પર થોડી ભીની માટી ચોંટાડવામાં આવતી, જેના પર એક કે તેથી વધુ મહોર દબાવવામાં આવતી, જેનાથી તેની છાપ એટલે કે પ્રભાવ રહી જતી. જો થેલો તેની સીલિંગ અકબંધ રાખીને પહોંચતો તો તેનો અર્થ એ થતો કે તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. આ સીલિંગ મોકલનારની ઓળખ પણ દર્શાવતી હતી. 7.2 એક રહસ્યમય લિપિ, એન એનિગ્મેટિક સ્ક્રિપ્ટ. હડપ્પન મહોર પર સામાન્ય રીતે એક લખાણની પંક્તિ હોય છે, જેમાં કદાચ માલિકનું નામ અને પદવી હોય. વિદ્વાનોએ એમ પણ સૂચવ્યું છે કે નકશીકામ એટલે કે મોટિફ સામાન્ય રીતે એક પ્રાણી, તે લોકોને અર્થ સમજાવતું હતું જેઓ વાંચી શકતા ન હતા. મોટાભાગના લખાણો ટૂંકા હોય છે. સૌથી લાંબા લખાણમાં લગભગ 26 ચિહ્નો છે. જો કે આ લિપિ આજ દિન સુધી ઉકેલાઈ નથી. તે સ્પષ્ટપણે મૂળાક્ષર આધારિત ન હતી, જ્યાં દરેક ચિહ્ન સ્વર અથવા વ્યંજન માટે હોય છે, કારણ કે તેમાં ઘણા બધા ચિહ્નો છે, લગભગ 375થી 400ની વચ્ચે. એવું સ્પષ્ટ થાય છે કે આ લિપિ જમણેથી ડાબે લખવામાં આવતી હતી, કારણ કે કેટલીક મોહરો જમણી બાજુએ વધુ જગ્યા અને ડાબી બાજુએ ભીડ દર્શાવે છે, જાણે કે કોતરણી કરનારે જમણી બાજુથી કામ શરૂ કર્યું હોય અને પછી જગ્યા ખૂટી ગઈ હોય. જે વિવિધ વસ્તુઓ પર લખાણ મળ્યું છે તેનો વિચાર કરો. મોહર, તાંબાના ઓજારો, માટલાની કિનારીઓ, તાંબા અને ટેરાકોટાની ગોળીઓ એટલે કે ટેબ્લેટ, ઘરેણાં, હાડકાની સળીઓ, એક પ્રાચીન સાઇનબોર્ડ પણ. યાદ રાખો, નાશવંત સામગ્રીઓ પર પણ લખાણ હોઈ શકે છે. શું આનો અર્થ એ થઈ શકે કે સાક્ષરતા વ્યાપક હતી? 7.3 વજન. આપ-લે, ખરીદ-વેચાણ વજનની એક ચોક્કસ પ્રણાલી દ્વારા નિયંત્રિત થતી હતી, જે સામાન્ય રીતે ચોટ નામના પથ્થરથી બનેલી અને સામાન્ય રીતે ઘનાકાર એટલે કે ક્યુબિકલ હતી, જેના પર કોઈ નિશાન નહોતા. વજનના નાના એકમો દ્વિભાજી એટલે કે બાઇનરી 1, 2, 4, 8, 16, 32 હતા, જ્યારે મોટા એકમો દશાંશ પ્રણાલી એટલે કે ડેસિમલ સિસ્ટમ 160, 200, 320, 640ને અનુસરતા હતા.
નાના વજનનો ઉપયોગ કદાચ ઘરેણાં અને મણકા તોલવા માટે થતો હશે. ધાતુના ત્રાજવાના પલ્લા પણ મળી આવ્યા છે. 8.1 મહેલો અને રાજાઓ પેલેસીસ એન્ડ કિંગ્સ. જો આપણે સત્તાના કેન્દ્ર અથવા સત્તામાં રહેલા લોકોના ચિત્રો શોધીએ તો પુરાતત્વીય રેકોર્ડ્સ કોઈ તાત્કાલિક જવાબ આપતા નથી. મોહેન્જો-દડોમાંથી મળી આવેલી એક વિશાળ ઇમારતને પુરાતત્વવિદો દ્વારા મહેલ તરીકે ઓળખાવવામાં આવી હતી, પરંતુ તેની સાથે કોઈ ભવ્ય શોધો કે મૂલ્યવાન વસ્તુઓ સંકળાયેલી ન હતી. એક પથ્થરની પ્રતિમાને પુરોહિત રાજા એટલે કે પ્રીસ્ટ કિંગ તરીકે ઓળખાવવામાં આવી હતી, અને તે જ નામથી ઓળખાય છે. આ એટલા માટે છે કારણ કે પુરાતત્વવિદો મેસોપોટેમિયન ઇતિહાસ અને તેના પુરોહિત રાજાઓથી પરિચિત હતા અને તેમને સિંધુ પ્રદેશમાં સમાનતાઓ મળી છે. પરંતુ આપણે જોઈશું કે હડપ્પન સભ્યતાની ધાર્મિક વિધિઓ હજુ સુધી બરાબર સમજાઈ નથી, કે ન તો તે જાણવાના કોઈ સાધન છે કે જેઓ તે વિધિઓ કરતા હતા તેમની પાસે રાજકીય સત્તા પણ હતી કે કેમ. કેટલાક પુરાતત્વવિદોનો અભિપ્રાય છે કે હડપ્પન સમાજમાં કોઈ શાસક નહોતા અને દરેક વ્યક્તિ સમાન દરજ્જો ભોગવતી હતી. અન્ય લોકો માને છે કે કોઈ એક શાસક નહોતો પણ ઘણા હતા, કે મોહેન્જો-દડોનો એક અલગ શાસક હતો, હડપ્પાનો બીજો, અને એમ જ. છતાં કેટલાક અન્ય દલીલ કરે છે કે એક એકલ રાજ્ય એટલે કે સિંગલ સ્ટેટ હતું, જે કલાકૃતિઓમાં સમાનતા, આયોજિત વસાહતોના પુરાવા, ઈંટના કદનો પ્રમાણિત ગુણોત્તર અને કાચા માલના સ્ત્રોતો નજીક વસાહતોની સ્થાપનાને ધ્યાનમાં લેતા સંભવ છે કે હડપ્પન લોકો કોઈક પ્રકારની લોકશાહી પ્રણાલીનું પાલન કરતા હતા. કેટલીક રચનાઓ તેમની આપેલી સુવિધાઓ સાથે સ્પષ્ટપણે ઉપયોગી હેતુઓ માટે બનાવવામાં આવી હતી. 9. સભ્યતાનો અંત. ધી એન્ડ ઓફ ધ સિવિલાઇઝેશન. એવા પુરાવા છે કે સી 1800 BCE સુધીમાં ચોલિસ્તાન જેવા પ્રદેશોમાં મોટાભાગના પરિપક્વ હડપ્પન સ્થળો ત્યજી દેવામાં એટલે કે એબેન્ડન્ડ આવ્યા હતા. તે જ સમયે ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં નવી વસાહતોમાં વસ્તીનો વિસ્તાર એટલે કે એક્સપાન્શન થયો. 1900 BCE પછી પણ કબજે કરાયેલા કેટલાક હડપ્પન સ્થળોએ ભૌતિક સંસ્કૃતિમાં પરિવર્તન એટલે કે ટ્રાન્સફોર્મેશન ઓફ મટીરિયલ કલ્ચર જોવા મળ્યું, જે સભ્યતાની વિશિષ્ટ કલાકૃતિઓ, વજન, મહોર, ખાસ માળખાના અદૃશ્ય થવા દ્વારા ચિહ્નિત થયેલું હતું. લખાણ, લાંબા અંતરનો વેપાર અને કારીગરીની વિશિષ્ટતા પણ અદૃશ્ય થઈ ગઈ. સામાન્ય રીતે ઘણી ઓછી વસ્તુઓ બનાવવા માટે ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થતો હતો. ઘર બાંધવાની તકનીકો બગડી અને વિશાળ જાહેર ઇમારતોનું ઉત્પાદન થવું બંધ થઈ ગયું. એકંદરે કલાકૃતિઓ અને વસાહતો એક લેટ હડપ્પન અથવા ઉત્તરાધિકારી સંસ્કૃતિઓ કહેવાતા સમયમાં ગ્રામીણ જીવનશૈલી દર્શાવે છે. આ પરિવર્તનો શાના કારણે થયા? કેટલાક સ્પષ્ટતાઓ આપવામાં આવી છે. આમાં આબોહવા પરિવર્તન, જંગલ કપાઈ, અતિશય પૂર, નદીઓનું માર્ગ બદલવું અને અથવા સુકાઈ જવું થી લઈને લેન્ડસ્કેપનો અતિશય ઉપયોગ સુધીનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક કારણો અમુક વસાહતો માટે સાચા હોઈ શકે છે, પરંતુ તે સમગ્ર સભ્યતાના પતનને સમજાવતા નથી. એવું લાગે છે કે એક મજબૂત એકીકરણ કરતા તત્વ કદાચ હડપ્પન રાજ્ય સમાપ્ત થઈ ગયું. આ મહોર, લિપિ, વિશિષ્ટ મણકા અને માટીકામના અદૃશ્ય થવા, પ્રમાણિત વજન પ્રણાલીમાંથી સ્થાનિક વજનના ઉપયોગ તરફનું પરિવર્તન અને શહેરોના પતન અને ત્યાગ દ્વારા પુરાવા મળે છે. ઉપખંડને સંપૂર્ણપણે અલગ પ્રદેશમાં નવા શહેરો વિકસિત થવા માટે એક સહસ્ત્રાબ્દી એટલે કે 1000 વર્ષથી વધુ રાહ જોવી પડી. આક્રમણના પુરાવા. એવિડન્સ ઓફ એન ઇન્વેઝન. ડેડમેન લેન્ડ 3 થી 6 ફૂટ પહોળી એક સાંકડી ગલી છે. જે જગ્યાએ ગલી પશ્ચિમ તરફ વળે છે ત્યાં 4 ફૂટ 2 ઇંચની ઊંડાઈએ એક ખોપરીનો ભાગ અને પુખ્ત વયના વ્યક્તિના છાતીના અને ઉપરના હાથના હાડકાં મળી આવ્યા હતા, જે બધા ખૂબ જ નાજુક હાલતમાં હતા. મૃતદેહ ગલીમાં ત્રાંસો તેની પીઠ પર પડેલો હતો. 15 ઇંચ પશ્ચિમમાં એક નાનકડી ખોપરીના થોડા ટુકડા હતા. આ અવશેષોને કારણે જ આ ગલીને તેનું નામ મળ્યું. જ્હોન માર્શલ, મોહેન્જો-દડો અને સિંધુ સભ્યતા, 1931. 1925માં મોહેન્જો-દડોના એ જ ભાગમાંથી 16 માનવ કંકાલ મળી આવ્યા હતા, જેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમણે પહેરેલા ઘરેણાં સાથે હતા. ઘણા સમય પછી 1947માં R.E.M. વ્હીલર, જે તે સમયે ASI એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક હતા, તેમણે આ પુરાતત્વીય પુરાવાને ઋગ્વેદ એટલે કે ઉપખંડનો સૌથી જૂનો જાણીતો ગ્રંથ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. તેમણે લખ્યું, ઋગ્વેદમાં પુર શબ્દનો ઉલ્લેખ છે, જેનો અર્થ કિલ્લો, ગઢ અથવા ગઢવાળી જગ્યા થાય છે.
આર્યયુદ્રદેવ ઇન્દ્રને પુરંદર એટલે કે કિલ્લો તોડનાર કહેવામાં આવે છે. આ ગઢ ક્યાં છે અથવા ક્યાં હતા? ભૂતકાળમાં એવું માનવામાં આવતું હતું કે તેઓ પૌરાણિક હતા. હડપ્પાનું તાજેતરનું ખોદકામ ચિત્ર બદલી નાખ્યું હોય એમ લાગી શકે છે. અહીં આપણી પાસે મૂળભૂત રીતે બિન-આર્યન પ્રકારની એક અત્યંત વિકસિત સભ્યતા છે, જેણે વિશાળ કિલ્લેબંધીનો ઉપયોગ કર્યો હોવાનું હવે જાણીતું છે. આ દ્રઢતાથી સ્થાપિત સભ્યતાનો નાશ કોણે કર્યો? આબોહવા, આર્થિક કે રાજકીય બગાડને કારણે તે નબળી પડી હશે, પણ તેનો અંતિમ વિનાશ જાણી જોઈને અને મોટા પાયે થયેલા વિનાશ દ્વારા પૂર્ણ થયો હોવાની શક્યતા વધારે છે. કદાચ એ માત્ર સંયોગ નથી કે મોહેન્જો-દડોના અંતિમ સમયગાળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની ત્યાં હત્યા કરવામાં આવી હોય તેવું લાગે છે. પરિસ્થિતિગત પુરાવા પરથી ઇન્દ્ર પર આરોપ છે. R.E.M. વ્હીલર. હડપ્પા 1946, પ્રાચીન ભારત 1947. પુરાતત્વ આનુવંશિક સંશોધન એર્કિયોજિનેટિક્સ એ પ્રાચીન વસ્તીના ડીએનએનો અભ્યાસ છે. તેમાં વસ્તીના ઇતિહાસને સમજવા માટે મોલિક્યુલર જેનેટિક્સ એટલે કે આણ્વિક આનુવંશિકતાની વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. 10. હડપ્પન સભ્યતાની શોધ. ડિસ્કવરિંગ ધ હડપ્પન સિવિલાઇઝેશન. અત્યાર સુધી આપણે હડપ્પન સભ્યતાના વિવિધ પાસાઓની તપાસ કરી છે કે કેવી રીતે પુરાતત્વવિદોએ ભૌતિક અવશેષોમાંથી પુરાવાનો ઉપયોગ કરીને એક રસપ્રદ ઇતિહાસના ટુકડાઓને એક સાથે જોડ્યા છે. જો કે બીજી એક વાર્તા પણ છે કે કેવી રીતે પુરાતત્વવિદોએ આ સભ્યતાને શોધી કાઢી. જ્યારે હડપ્પન શહેરો ખંડેર બની ગયા ત્યારે લોકો ધીમે ધીમે તે બધા વિશે ભૂલી ગયા. જ્યારે હજારો વર્ષો પછી પુરુષો અને સ્ત્રીઓ તે વિસ્તારમાં રહેવા લાગ્યા ત્યારે તેમને સમજાતું ન હતું કે ક્યારેક પૂરથી ધોવાઈને અથવા જમીનના ધોવાણથી ખુલ્લા પડીને અથવા ખેતર ખેડતી વખતે અથવા ખજાનો ખોદતી વખતે સપાટી પર આવતી વિચિત્ર કલાકૃતિઓનું શું કરવું. 10.1 કનિંઘહામની મૂંઝવણ. કનિંઘહામ્સ કન્ફ્યુઝન. જ્યારે એએસઆઈના પ્રથમ મહાનિર્દેશક કનિંઘહામે 19મી સદીના મધ્યમાં પુરાતત્વીય ખોદકામ શરૂ કર્યું ત્યારે પુરાતત્વવિદો તપાસ માટે લખેલા શબ્દો એટલે કે ગ્રંથો અને શિલાલેખોનો માર્ગદર્શક તરીકે ઉપયોગ કરવાનું પસંદ કરતા હતા. વાસ્તવમાં કનિંઘહામનો મુખ્ય રસ પ્રારંભિક ઐતિહાસિક એટલે કે અર્લી હિસ્ટોરિક એટલે કે આશરે 6ઠ્ઠી સદી બીસીઈથી 4થી સદી સીઈ અને પછીના સમયગાળાના પુરાતત્વમાં હતો. તેમણે 4થી અને 7મી સદી સીઈની વચ્ચે ઉપખંડની મુલાકાત લેનાર ચીની બૌદ્ધ યાત્રાળુઓ દ્વારા છોડવામાં આવેલા વૃત્તાંતોનો ઉપયોગ પ્રારંભિક વસાહતોને શોધવા માટે કર્યો. કનિંઘહામે તેમના સર્વેક્ષણ દરમિયાન મળેલા શિલાલેખોનું સંગ્રહ, દસ્તાવેજીકરણ અને ભાષાંતર પણ કર્યું. જ્યારે તેમણે સ્થળોનું ખોદકામ કર્યું ત્યારે તેઓ એવી કલાકૃતિઓને પુનઃપ્રાપ્ત કરવાનું વર્ણન ધરાવતા હતા જે તેમને સાંસ્કૃતિક મૂલ્યવાન લાગતી હતી. હડપ્પા જેવું સ્થળ જે ચીની યાત્રાળુઓના પ્રવાસ કાર્યક્રમનો ભાગ નહોતું અને જે પ્રારંભિક ઐતિહાસિક શહેર તરીકે જાણીતું નહોતું તે તેમની તપાસની રૂપરેખામાં બરાબર બંધ બેસતું નહોતું. તેથી જો કે 19મી સદી દરમિયાન હડપ્પન કલાકૃતિઓ ઘણીવાર મળી આવતી હતી અને તેમાંથી કેટલીક કનિંઘહામ સુધી પહોંચી હતી, તેમ છતાં તેમને એ ખ્યાલ નહોતો કે આ વસ્તુઓ કેટલી જૂની હતી. એક હડપ્પન મોહર કનિંઘહામને એક અંગ્રેજ દ્વારા આપવામાં આવી હતી. તેમણે આ વસ્તુની નોંધ લીધી પરંતુ તેને જે સમયગાળાથી તેઓ પરિચિત હતા તેમાં મૂકવાનો તેમણે અસફળ પ્રયાસ કર્યો. આ એટલા માટે હતું કારણ કે તેઓ ઘણા અન્ય લોકોની જેમ માનતા હતા કે ભારતીય ઇતિહાસ ગંગા ખીણમાં પ્રથમ શહેરો સાથે પ્રકરણ 2 જુઓ સાથે શરૂ થયો હતો. તેમના ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે તેમણે હડપ્પાના મહત્વને અવગણ્યું તે આશ્ચર્યજનક નથી. સ્થળો, ટેકરાઓ, સ્તરો. પુરાતત્વીય સ્થળો સામગ્રી અને બંધારણોના ઉત્પાદન, ઉપયોગ અને ત્યાગ દ્વારા બને છે. જ્યારે લોકો એક જ જગ્યાએ રહેવાનું ચાલુ રાખે છે ત્યારે જમીનનો તેમનો સતત ઉપયોગ અને પુનઃઉપયોગ વ્યવસાયિક કાટમાળ એટલે કે ઓક્યુપેશનલ ડિબ્રીના નિર્માણમાં પરિણમે છે, જેને ટેકરો કહેવાય છે. ટૂંકા અથવા કાયમી ત્યાગ, રહેઠાણ છોડી દેવું, પવન અથવા પાણીની પ્રવૃત્તિ અને ધોવાણ દ્વારા લેન્ડસ્કેપમાં ફેરફારમાં પરિણમે છે. વ્યવસાયો એટલે કે જ્યાં લોકો રહેતા હતા તે જગ્યાઓ સ્તરોમાં મળેલા પ્રાચીન સામગ્રીના નિશાનો દ્વારા શોધી કાઢવામાં આવે છે, જે રંગ, રચના અને તેમાં મળતી કલાકૃતિઓમાં એકબીજાથી અલગ પડે છે.
ત્યાગ અથવા છોડી દેવાને, જેને જંતુમુક્ત સ્તરો એટલે કે સ્ટેરાઇલ લેયર્સ કહેવાય છે, આવા નિશાનોની ગેરહાજરી દ્વારા ઓળખી શકાય છે. સામાન્ય રીતે સૌથી નીચલા સ્તરો સૌથી જૂના હોય છે અને સૌથી ઉપલા સ્તરો સૌથી તાજેતરના હોય છે. આ સ્તરોના અભ્યાસને સ્ટ્રેટિગ્રાફી કહેવાય છે. સ્તરોમાં મળેલા કલાકૃતિઓને ચોક્કસ સાંસ્કૃતિક સમયગાળાને સોંપી શકાય છે અને આ રીતે સ્થળ માટે સાંસ્કૃતિક ક્રમ પ્રદાન કરી શકાય છે. 10.2 એક નવી જૂની સભ્યતા, અ ન્યૂ ઓલ્ડ સિવિલાઇઝેશન. ત્યારબાદ 20મી સદીના પ્રારંભિક દાયકાઓમાં દયારામ સાહાની જેવા પુરાતત્વવિદો દ્વારા હડપ્પા ખાતે મોહર શોધી કાઢવામાં આવી હતી, જે એવા સ્તરોમાં હતી જે પ્રારંભિક ઐતિહાસિક સ્તરો કરતાં ચોક્કસપણે ઘણી જૂની હતી. ત્યારે જ તેમનું મહત્વ સમજાવા લાગ્યું. અન્ય એક પુરાતત્વવિદ રાખાલદાસ બેનર્જીને મોહેન્જો-દડો ખાતે સમાન મોહર મળી, જેના કારણે એ અનુમાન થયું કે આ સ્થળો એક જ પુરાતત્વીય સંસ્કૃતિનો ભાગ હતા. આ શોધોના આધારે 1924માં ASIના મહાનિર્દેશક જ્હોન માર્શલે વિશ્વ સમક્ષ સિંધુ ખીણમાં એક નવી સભ્યતાની શોધની જાહેરાત કરી. જેમ SN રોય ધ સ્ટોરી ઓફ ઇન્ડિયન આર્કિયોલોજીમાં નોંધ્યું છે કે માર્શલ ભારતને જેટલો જૂનો મળ્યો હતો તેના કરતાં 3000 વર્ષ વધુ જૂનો છોડીને ગયા. આ એટલા માટે હતું કારણ કે મેસોપોટેમિયન સ્થળોએ થયેલા ખોદકામમાં સમાન ત્યાં સુધી અજાણી મોહર મળી હતી. ત્યારે જ દુનિયાને માત્ર એક નવી સભ્યતા વિશે નહીં પરંતુ મેસોપોટેમિયા જેટલી જ સમકાલીન સભ્યતા વિશે પણ જાણ થઈ. ખરેખરમાં ASIના મહાનિર્દેશક તરીકે જ્હોન માર્શલનું કાર્યકાળ ભારતીય પુરાતત્વમાં એક મોટો બદલાવ લાવ્યો. તેઓ ભારતમાં કામ કરનાર પ્રથમ વ્યાવસાયિક પુરાતત્વવિદ હતા અને તેઓ ગ્રીસ અને ક્રીટમાં કામ કરવાનો તેમનો અનુભવ આ ક્ષેત્રમાં લાવ્યા. વધુ મહત્વની વાત એ છે કે કનિંઘમની જેમ તેમને પણ ભવ્ય શોધોમાં રસ હતો, જો કે તેઓ રોજિંદા જીવનની પદ્ધતિઓ શોધવા માટે પણ એટલા જ ઉત્સુક હતા. માર્શલ નિયમિત આડી એકમો સાથે ખોદકામ કરવાનું વલણ ધરાવતા, જે ટેકરામાં સમાન રીતે માપવામાં આવતા હતા, સ્થળની સ્તરશાસ્ત્રને અવગણીને. આનો અર્થ એ થયો કે એક જ એકમમાંથી મળી આવેલી બધી કલાકૃતિઓને એકસાથે જૂથબદ્ધ કરવામાં આવતી હતી, ભલે તે જુદા જુદા સ્તરશાસ્ત્રીય સ્તરોમાંથી મળી હોય. પરિણામે આ શોધોના સંદર્ભ વિશેની મૂલ્યવાન માહિતી અપ્રાપ્ય તરીકે ગુમાવી દેવામાં આવી. 10.3 નવી તકનીકો અને પ્રશ્નો. આ સમસ્યાને REM વ્હીલરે સુધારી જ્યારે તેમણે 1944માં ASIના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. વ્હીલરે ઓળખ્યું કે યાંત્રિક રીતે સમાન આડી રેખાઓ સાથે ખોદકામ કરવાને બદલે ટેકરાની સ્તરશાસ્ત્ર એટલે કે સ્ટ્રાટિગ્રાફીને અનુસરવું જરૂરી છે. વધુમાં ભૂતપૂર્વ સૈન્ય બ્રિગેડિયર તરીકે તેઓ પુરાતત્વના કાર્યમાં લશ્કરી ચોકસાઈ એટલે કે મિલિટરી પ્રિસિઝન લાવ્યા. હડપ્પન સભ્યતાની સરહદોને વર્તમાન રાષ્ટ્રીય સીમાઓ સાથે ઓછો અથવા કોઈ સંબંધ નથી. જો કે ઉપખંડના ભાગલા એટલે કે પાર્ટીશન અને પાકિસ્તાનની રચના સાથે મોટા જાણીતા સ્થળો પાકિસ્તાનનો ભાગ બન્યા. આનાથી ભારતીય પુરાતત્વવિદોને ભારતમાં સ્થળો શોધવાનો પ્રયાસ કરવાને પ્રેરણા મળી. કચ્છમાં વ્યાપક સર્વેક્ષણથી સંખ્યાબંધ હડપ્પન વસાહતો પ્રગટ થઈ છે અને પંજાબ અને હરિયાણામાં થયેલા સંશોધનોએ હડપ્પન સ્થળોની યાદીમાં વધારો કર્યો છે. કાલીબંગન, લોથલ, રાખીગઢી અને તાજેતરમાં ધોળાવીરા જેવા સ્થળો આ પ્રયાસોના ભાગરૂપે શોધી કાઢવામાં આવ્યા છે. તેનું અન્વેષણ અને ખોદકામ કરવામાં આવ્યું છે અને નવા સંશોધનો ચાલુ છે. દાયકાઓ કી નવા મુદ્દાઓએ મહત્વ ધારણ કર્યું છે. જ્યાં કેટલાક પુરાતત્વવિદો હર વખતે સાંસ્કૃતિક ક્રમ મેળવવા ઉત્સુક હોય છે, ત્યાં ચોક્કસ સ્થળોના સ્થાન પાછળના તર્કને સમજવાનો પ્રયાસ કરે છે અને તેઓ કલાકૃતિઓના ભંડાર સાથે પણ સંઘર્ષ કરે છે. તે કયા કાર્યો માટે ઉપયોગમાં લેવાઈ હશે તે શોધવાનો પ્રયાસ કરે છે. 1980ના દાયકાથી હડપ્પન પુરાતત્વમાં આંતરરાષ્ટ્રીય રસ પણ વધ્યો છે. ઉપખંડ અને વિદેશના નિષ્ણાતો હડપ્પા અને મોહેન્જો-દડો બંને સ્થળોએ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. તેઓ આધુનિક વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં માટી, પથ્થર, ધાતુ અને છોડ અને પ્રાણીઓના અવશેષોના નિશાન શોધવા માટે સપાટીનું સર્વેક્ષણ તેમજ ઉપલબ્ધ દરેક નાના પુરાવાનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે. આ સંશોધનો ભવિષ્યમાં રસપ્રદ પરિણામો આપવાનું વચન આપે છે. હડપ્પા ખાતે વ્હીલર. શરૂઆતના પુરાતત્વવિદો ઘણીવાર સાહસની ભાવનાથી પ્રેરાયેલા હતા.
વ્હીલરે હડપ્પા ખાતેના તેમના અનુભવ વિશે આ લખ્યું છે. મને યાદ છે 1944ની ગરમ મે મહિનાની રાત હતી કે જ્યારે 4 માઇલની તાંગા રાઇડ મને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નવા નિયુક્ત મહાનિર્દેશક તરીકે મારા સ્થાનિક મુસ્લિમ અધિકારી સાથે હડપ્પા લખેલા એક નાના રેલવે સ્ટેશન પરથી ઊંડી રેતાળ પગદંડી પર થઈને પ્રાચીન સ્થળના ચાંદનીથી પ્રકાશિત ટેકરાઓ પાસેના એક નાના આરામગૃહ સુધી લાવી. મારા ચિંતિત સહકર્મીએ ચેતવણી આપી કે આપણે બીજા દિવસે સવારે 5:30 વાગે નિરીક્ષણ શરૂ કરવું જોઈએ અને 7:30 સુધીમાં પૂરું કરવું જોઈએ. પછી ખૂબ ગરમી પડશે. અમે પંખાવાળાની અંધારી આકૃતિને દરવાજામાં ધીરજપૂર્વક બેઠેલી જોઈને અને પાડોશી જંગલમાં અસંખ્ય શિયાળના અવાજથી ભરાયેલી રાતની હવામાં સૂઈ ગયા. બીજા દિવસે સવારે બરાબર 5:30 વાગે અમારી નાનકડી ટુકડી રેતાળ ઢગલાઓ તરફ નીકળી. 10 મિનિટમાં હું ઊભો રહ્યો અને મારી દ્રષ્ટિ પર માંડ વિશ્વાસ રાખીને સૌથી ઊંચા ટેકરાને જોતા મારી આંખો ચોળી. 6 કલાક પછી પણ મારા શરમાળ સ્ટાફ અને હું ધગધગતા સૂર્ય નીચે પાવડા અને છરીઓ વડે મહેનત કરી રહ્યા હતા. પાગલ સાહેબ, મને ડર છે, એક અવિરત ગતિ જાળવી રાખી હતી. આરઈએમ વ્હીલર, માય આર્કિયોલોજીકલ મિશન ટુ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, 1976માંથી. 11. ભૂતકાળને જોડવાની સમસ્યાઓ. પ્રોબ્લેમ્સ ઓફ પીસિંગ ટુગેધર ધ પાસ્ટ. જેમ આપણે જોયું તેમ પ્રાચીન સભ્યતાને સમજવામાં હડપ્પન લિપિ મદદરૂપ થતી નથી. તેના બદલે તે ભૌતિક પુરાવા એટલે કે મટીરિયલ એવિડન્સ છે જે પુરાતત્વવિદોને હડપ્પન જીવનને વધુ સારી રીતે ફરીથી બનાવવાની મંજૂરી આપે છે. આ સામગ્રી માટીકામ, ઓજારો, ઘરેણાં, ઘરગથ્થુ વસ્તુઓ વગેરે હોઈ શકે છે. કાપડ, ચામડું, લાકડું અને શેરડી જેવી જૈવિક સામગ્રી સામાન્ય રીતે વિઘટિત થઈ જાય છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં. જે ટકી રહે છે તે પથ્થર, બાળેલી માટી અથવા ટેરાકોટા, ધાતુ વગેરે છે. એ યાદ રાખવું પણ મહત્વપૂર્ણ છે કે ફક્ત તૂટેલી અથવા નકામી વસ્તુઓ જ ફેંકી દેવામાં આવી હશે. અન્ય વસ્તુઓ કદાચ રિસાયકલ કરવામાં આવી હશે. પરિણામે જે મૂલ્યવાન કલાકૃતિઓ અખંડ મળી આવે છે તે ભૂતકાળમાં કાં તો ખોવાઈ ગઈ હતી અથવા સંગ્રહિત કરવામાં આવી હતી અને ક્યારેય પાછી મેળવવામાં આવી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો આવી શોધો આકસ્મિક હોય છે, સામાન્ય નહીં. 11.1 શોધોનું વર્ગીકરણ. ક્લાસિફાઇંગ ફાઇન્ડ્સ. કલાકૃતિઓ પુનઃપ્રાપ્ત કરવી એ પુરાતત્વીય કાર્યની માત્ર શરૂઆત છે. પુરાતત્વવિદો પછી તેમની શોધોનું વર્ગીકરણ કરે છે. વર્ગીકરણનો એક સરળ સિદ્ધાંત સામગ્રીની દ્રષ્ટિએ છે, જેમ કે પથ્થર, માટી, ધાતુ, હાડકાં, હાથીદાંત વગેરે. બીજો અને વધુ જટિલ કાર્યની દ્રષ્ટિએ છે. પુરાતત્વવિદોએ નક્કી કરવું પડે છે કે ઉદાહરણ તરીકે કોઈ કલાકૃતિ ઓજાર છે કે આભૂષણ, કે બંને, કે પછી ધાર્મિક ઉપયોગ માટે હતી. કોઈ કલાકૃતિના કાર્યની સમજણ ઘણીવાર તેની વર્તમાન સમયની વસ્તુઓ સાથેની સમાનતા દ્વારા આકાર પામે છે. મણકા, ઘંટી, પથ્થરના બ્લેડ અને માટીના વાસણો સ્પષ્ટ ઉદાહરણો છે. પુરાતત્વવિદો કલાકૃતિના કાર્યને તે જે સંદર્ભમાં મળી હતી તેની તપાસ કરીને પણ ઓળખવાનો પ્રયાસ કરે છે. શું તે ઘરમાં મળી હતી, ગટરમાં, કબરમાં, ભઠ્ઠીમાં? કેટલીકવાર પુરાતત્વવિદોને પરોક્ષ પુરાવાનો આશ્રય લેવો પડે છે. ઉદાહરણ તરીકે જો કે કેટલાક હડપ્પન સ્થળોએ કપાસના નિશાન છે, કપડાં વિશે જાણવા માટે આપણે શિલ્પોમાંના ચિત્રો સહિતના પરોક્ષ પુરાવા પર આધાર રાખવો પડે છે. પુરાતત્વવિદોને સંદર્ભ ફ્રેમ્સ ઓફ રેફરન્સ વિકસાવવી પડે છે. આપણે જોયું છે કે પ્રથમ હડપ્પન મહોર જે મળી હતી તે ત્યાં સુધી સમજી શકાય ન હતી જ્યાં સુધી પુરાતત્વવિદોને તેને મૂકવા માટે એક સંદર્ભ ન મળ્યો. બંને દ્રષ્ટિએ તે જે સાંસ્કૃતિક ક્રમમાં મળી હતી અને મેસોપોટેમિયામાં મળેલી શોધો સાથેની સરખામણીની દ્રષ્ટિએ. 11.2 અર્થઘટનની સમસ્યાઓ. પુરાતત્વીય અર્થઘટનની સમસ્યાઓ કદાચ ધાર્મિક પ્રથાઓને ફરીથી બનાવવામાં સૌથી વધુ સ્પષ્ટપણે જોવા મળે છે. શરૂઆતના પુરાતત્વવિદો માનતા હતા કે અમુક વસ્તુઓ જે અસામાન્ય અથવા અપરિચિત લાગતી હતી તેનું ધાર્મિક મહત્વ હોઈ શકે છે. આમાં મહિલાઓની ટેરાકોટા મૂર્તિઓનો સમાવેશ થતો હતો, જે ભારે ઘરેણાં પહેરેલી હતી અને કેટલીકમાં વિસ્તૃત માથાના પોશાકો હતા. આને માતૃદેવીઓ તરીકે ગણવામાં આવતી હતી.
લગભગ પ્રમાણિત મુદ્રામાં બેઠેલા પુરુષોની દુર્લભ પથ્થરની પ્રતિમાઓ, જેમાં એક હાથ ઘૂંટાણ પર હોય, જેમ કે પુરોહિત રાજા, ને પણ સમાન રીતે વર્ગીકૃત કરવામાં આવી હતી. અન્ય કિસ્સાઓમાં બંધારણોને ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. આમાં મહાન સ્નાનાગા અને કાલીબંગન અને લોથલમાંથી મળી આવેલી અગ્નિવેદીઓનો સમાવેશ થાય છે. મહોરોની તપાસ કરીને ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓને ફરીથી બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલીક ધાર્મિક દૃશ્યો દર્શાવતી હોય તેવું લાગે છે. અન્ય વનસ્પતિના હેતુઓવાળી પ્રકૃતિ પૂજા સૂચવે છે તેમ માનવામાં આવે છે. કેટલીક મહોરો પર દર્શાવવામાં આવેલા કેટલાક પ્રાણીઓ, જેમ કે એક શિંગડુવાળું પ્રાણી, જેને ઘણીવાર યુનિકોર્ન કહેવામાં આવે છે, તે પૌરાણિક સંયુક્ત જીવો હોય તેવું લાગે છે. કેટલીક મહોરોમાં એક આકૃતિને યોગી મુદ્રામાં પગ વાળીને બેઠેલી દર્શાવવામાં આવી છે, જે ક્યારેક પ્રાણીઓથી ઘેરાયેલી હોય તેને પ્રોટોશિવનું ચિત્રણ માનવામાં આવે છે, એટલે કે હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એકનું પ્રારંભિક સ્વરૂપ. આ ઉપરાંત શંકુ આકારની પથ્થરની વસ્તુઓને લિંગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હડપ્પન ધર્મની ઘણી પુનઃરચનાઓ એ ધારણા પર આધારિત છે કે પછીની પરંપરાઓ પહેલીની પરંપરાઓ સાથે સમાનતાઓ પૂરી પડે છે. આ એટલા માટે છે કારણ કે પુરાતત્વવિદો ઘણીવાર જાણીતાથી અજાણ્યા તરફ, એટલે કે વર્તમાનથી ભૂતકાળ તરફ આગળ વધે છે. જ્યારે આ પથ્થરની ઘંટીઓ અને માટીના વાસણોના કિસ્સામાં તર્કસંગત છે, પણ જ્યારે આપણે તેને ધાર્મિક પ્રતીકો સુધી વિસ્તૃત કરીએ છીએ ત્યારે તે વધુ અટકળભર્યું બને છે. ચાલો ઉદાહરણ તરીકે પ્રોટોશિવ મહોરો જોઈએ. સૌથી જૂનો ધાર્મિક ગ્રંથ ઋગ્વેદ, એટલે કે ઈસવીસન પૂર્વે 1500થી 1000માં સંકલિત કરાયું, રુદ્ર નામના દેવતાનો ઉલ્લેખ કરે છે, જે પછીની પૌરાણિક પરંપરાઓમાં, એટલે કે પ્રથમ સહસ્ત્રાબ્દી ઈસવીમાં શિવ માટે વપરાયેલ નામ છે. તો પણ શિવ કરતાં ઋગ્વેદમાં રુદ્રને ન તો પશુપતિ, જેહો જનરલી પ્રાણીઓ અને ખાસ કરીને પશુઓના સ્વામી, કે ન યોગી તરીકે દર્શાવવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં, આ ચિત્રણ ઋગ્વેદમાં રુદ્રના વર્ણન સાથે મેળ ખાતું નથી. તો શું આ, જેમ કેટલાક વિદ્વાનોએ સૂચવ્યું છે, પ્રોબેબલી શમેન છે? શમન એવા પુરુષો અને સ્ત્રીઓ છે જેઓ જાદુઈ અને ઉપચાર શક્તિઓનો દાવો કરે છે, તેમજ બીજા વિશ્વ સાથે વાતચીત કરવાની ક્ષમતા ધરાવે છે. દાયકાઓના પુરાતત્વીય કાર્ય પછી શું પ્રાપ્ત થયું છે? આટલા દાયકાઓના પુરાતત્વીય કાર્ય પછી આપણને હડપ્પન અર્થતંત્રનો એકદમ સારો ખ્યાલ છે. આપણે સામાજિક ભેદભાવોને શોધી શક્યા છીએ અને સભ્યતા કેવી રીતે કાર્ય કરતી હતી તેનો પણ થોડો ખ્યાલ છે. જો લિપિ ઉકેલાઈ જાય તો આપણે કેટલું વધારે જાણી શકીશું તે ખરેખર સ્પષ્ટ નથી. જો દ્વિભાષી શિલાલેખ મળી આવે તો હડપ્પન લોકો કઈ ભાષાઓ બોલતા હતા તે અંગેના પ્રશ્નો કદાચ સમાપ્ત થઈ શકે છે. હાલમાં ઘણા પુનર્નિર્માણ અટકળભર્યા અર્થાત સ્પેક્યુલેટિવ રહે છે. શું મહાન સ્નાનાગાર એક ધાર્મિક માળખું હતું? સાક્ષરતા કેટલી વ્યાપક હતી? હડપ્પન કબ્રસ્તાનોમાં સામાજિક ભેદભાવ શા માટે ઓછો જોવા મળે છે? લિંગ સંબંધિત પ્રશ્નો પણ અનુત્તરિત છે. શું સ્ત્રીઓ માટીના વાસણો બનાવતી હતી કે તેઓ ફક્ત વાસણો રંગતી હતી, જેમ કે અત્યારે છે? અન્ય કારીગરો વિશે શું? ટેરાકોટાની સ્ત્રી મૂર્તિઓનો ઉપયોગ શેના માટે થતો હતો? બહુ ઓછા વિદ્વાનોએ હડપ્પન સભ્યતાના સંદર્ભમાં લિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરી છે અને ભવિષ્યના કાર્ય માટે આ એક સંપૂર્ણ નવો ક્ષેત્ર છે. હડપ્પન લોકો અને વૈદિક લોકો વચ્ચેના સંબંધો પર પણ વધુ સંશોધનની જરૂર છે, કારણ કે કેટલાક વિદ્વાનોએ દલીલ કરી છે કે હડપ્પન સભ્યતા અને વૈદિક લોકોના લેખકો સમાન જ હતા. મેકેના શબ્દોમાં, ઇન મેકેઝ વર્ડ્સ. મેકે જેઓ સૌથી પ્રારંભિક ખોદકામ કરનારાઓમાંના એક હતા, તેમણે આ પથ્થરો વિશે આ કહ્યું: લાપિસ લઝુલી, જોન મેસન, ચાલ્સેડોની અને અન્ય પથ્થરોમાંથી બનેલા વિવિધ નાના શંકુ આકારના પથ્થરો, જે ખૂબ જ સુંદર રીતે કાપેલા અને પૂર્ણાહુત ફિનિશ્ડ છે અને 2 ઇંચથી ઓછા ઊંચા છે, તેને પણ લિંગ એટલે કે લિંગાઝ માનવામાં આવે છે. બીજી બાજુ એ પણ એટલું જ શક્ય છે કે તેનો ઉપયોગ બોર્ડ ગેમ્સમાં એટલે કે બોર્ડ ગેમ્સમાં થતો હશે. અર્નેસ્ટ મેકે, અર્લી ઇન્ડસ સિવિલાઇઝેશન, 1948માંથી. લેટેસ્ટ અપડેટ, PDF અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી.
ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ટોપિક વિશેના વધુ MCQ અને વિડિયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો.